फिजा पे महकती शाम हो तुम और प्यार का पहला जाम हो तुम। फिजा पे महकती शाम हो तुम और प्यार का पहला जाम हो तुम। और क्या कहे सनम तुम्हारे बारे में, खर्चे का दूसरा नाम हो तुम। આ એક જણો હે ને આમ બસ સ્ટોપ પાસે ઊભો તો વિચારતો હતો કે મારી ઉપર આટલું બધું દેણું હું કામ થઈ ગયું. તો ત્યાંથી એક રિક્ષા નીકળી. રિક્ષામાં પાછળ લખ્યું હતું કે 9 ને 0 90 થાય અને જાનુના લીધે દેવું થાય. ઓલાને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. અને હારા એમાં જ દેણું થઈ જાય. મારો ભાઈબંધ હે ધવલો, બધાને હાથ ખોટના દીકરા હોય, મારે હાથ ખોટનો ભાઈબંધ હે ધવલો, એવી અઘરી નોટ. કોલેજમાં ભણતા ને ત્યારે કહેતો કે આપણી કે દિલથી ઈચ્છા છે કે ઐશ્વર્યા રાય યારે લંડન ફરવા જવું છે. અત્યારે એની ઘરવાળી યારે ગોંડલ ફરીને મન મનાવી લે. અને એવો કંજૂસ અને હિસાબી માણસ લગ્નની પેલી રાતે સાહેબ એ ચાંદલો ગણવા બેસી ગયો હતો. પછી લગ્ન ગયા ને પછી હનીમૂન મનાવવા જવાનો મને ભેગો થયો. મેં તો કેમ રહ્યો હનીમૂન? અરે મને કે ઈ કે ખર્ચો એટલો બધો થઈ ગયો નહીં કે લગ્નમાં ઈ કે પછી હું એકલો જ ફરવા ગયો તો ઈ કે હનીમૂન કરવા. એક દી મને ભેગો થયો. મેં કીધું ધવલા, ગુલાબ જાંબુ ખાવા ફાયદાકારક છે કે નુકસાનકારક? મને કે કોક જો મને કે ખવરાવે તો ફાયદાકારક, અને મારે જો કોકને ખવરાવા હોય તો નુકસાનકારક. એમાં એના સાસુ સસરાની એની ઘરે આવ્યા છે. તો ધવલાની ઘરવાળી કે મારા મમ્મી પપ્પા આવ્યા છે, એને પૂછો તો ખરા જમવાનું. એ કે એટલે ગયો એના સાસુ પાસે. અને સાસુમાને કહીને કે સાસુમા, તમે લોકો જમીને આવ્યા છો કે ઘરે જઈને જમવાના છો? હા, એવી નોટ. એક દી મારી પાસે આવ્યો. અરે મને કે આજે કે મારી બેઇજ્જતી થઈ. મેં કીધું શું બેઇજ્જતી થઈ? કોણે કરી? મને કે ગેરેજ વાળાએ. પણ મેં કીધું થયું હું? એ તો કે મને કે મારું સ્કૂટર રિપેર કરાવવા ગયો એટલે ગેરેજવાળો મને કે આને વેચી દ્યો, એના જે પૈસા આવે એમાં થોડાક રૂપિયા નાખીને સારી સાયકલ લઈ લ્યો. હવે કેવું ઠોઠ્યું એનું બાઇક વાપરતું હોય છે. હા, અને ચૂંટણીમાં ઊભો રહ્યો. અને મેં કીધું ચૂંટણીમાં ઊભો રહ્યો, મને કે કોઈ ક્યાંય ન હાલે ને ત્યાં હાલે. અને વાતે સાચી હે. અને સાહેબ ચૂંટણીમાં ઊભો રહ્યો અને નિશાન રાખ્યું ગેસનો બાટલો. મેં કીધું ગેસનો બાટલો, મને કે ભાવ કેવા વધે, લોકોને યાદ રહી જાય. એમાં હાલતા માણસોના બાટલા છટકી જતા હોય. નિશાન રાખ્યું ગેસનું બાટલો અને સૂત્ર રાખ્યું કે ફેરવી નાખો હંધાઈનો ખાટલો, જીતાડો બસ એક ધવલાનો બાટલો. અને પછી તો ભાઈ પ્રચારમાં નીકળો, જે હામાં મળે ને મારા બાટલાને જીતાડજો, મારા બાટલાનું ધ્યાન રાખજો, મારા બાટલાનું ધ્યાન રાખજો, મારા બાટલાનું ધ્યાન રાખજો. એક ડોહીમાં બજારમાં જતા હતા, એને કે માડી મારા બાટલાનું ધ્યાન રાખજો. ડોહીમાં કે મારા ખાટલાનું ધ્યાન નથી રાખી શકતી અને તારા બાટલાનું ધ્યાન રાખું. અને એવો બુદ્ધિશાળી ભાઈ, શમશાન પાસે એને કાર્યાલય કર્યું. મેં કીધું ધવલા શમશાન પાસે? અરે મને કે જો આમાં ખર્ચા બહુ થાય. એ કે આપણી પાસે પૈસા તો હોય નહીં કે તોય માણસો ભેગા ન થાય, કોક તો ગુજરીને અહીંયા આવે ત્યારે કે ભાષણ પ્રચાર કરી નાખું છું. આવો બુદ્ધિશાળી કોલેજના કેમ્પસમાં ગયો, ન્યા પ્રચાર કરવા માંડ્યો. ન્યા જઈને પ્રચાર કરવા માંડ્યો કે મને તમે જીતાડશો ને તો દરેક પ્રેમીઓના સમૂહમાં પ્રેમ લગ્ન કરાવી દે. અને પ્રેમમાં પડો ને એટલે વગર વ્યાજે ગિફ્ટું લેવા માટે ને ફરવા માટે 20,000 રૂપિયાની લોન. અને જો તમારા લગ્ન તમારી પ્રેમિકા એરે થાય ને તો એ લોન ભરવાની એ નહીં. મેં કીધું એલા આટલા બધા વાયદા કરસ, પૂરા કેમ કરીશ? મને કે રાજકારણમાં વાયદા કરવાના હોય, પૂરા ન કરવાના હોય. અને વાતે સાચી હો સાહેબ. ત્યારે કહેવાનું મન થાય કે આ નેતા રહ્યા ને એ જનેતાની જેમ જ્યારે લોકોનું ધ્યાન રાખશે ને ત્યારે ખરેખર દેશમાં સાચા અર્થમાં લોકશાહી કહેવાશે. અને થોડુંક ધ્યાન રાખો ને એટલે અમે કલાકારો રહીએ ને ઓબ્ઝર્વેશનમાંથી હાસ્ય ગોતતા હોય. ડીસા પાસે અમારો કાર્યક્રમ, એમ કાર્યક્રમમાં સ્થળે પહોંચ્યા અને અમારી ગાડી બગડી ગઈ. એટલે અમારા ગાડીવાળા અમારા ડ્રાઈવર દીપકભાઈ મને કે ચંદ્રેશભાઈ તમે પ્રોગ્રામ પૂરો કરો તો હું ગાડી ગમે એમ કરીને રિપેર કરાવી લઉં. તો અમારો પ્રોગ્રામ 2.5-3 કલાકનો ડાયરો આવેલો. દીપકભાઈને ફોન કર્યો. મેં કીધું ગાડી અરે મને કે રિપેરમાં કે 2 દિવસ થાય. એ કે અંદર મશીનમાં કે ખોટકો આવી ગયો એન્જિનમાં. એટલે વાતચીત કરતો તો ઓર્ગેનાઇઝર મારી પાસે આવ્યો. મને કે શું થયું ચંદ્રેશભાઈ? મેં કીધું ભાઈ ગાડી બગડી ગઈ ને રિપેર હજી થઈ નથી. તો મને કે તમને વાંધો ન હોય તો અહીંથી કે રાજકોટ કે વોલ્વો બસ જાય છે એમાં ટિકિટ કરાવી દો. અરે મેં કીધું અમે ગમે એમાં વયા જાય, અમારે તો રાજકોટ પહોંચવાથી કામ છે.
તે ટ્રાવેલ્સની ઓફિસે ગયા ટિકિટ કરાવી, તા એક ફૂલડા બુલડાને શણગારેલી બસ આવી હો. તો બસ જોઈને મને એમ થયું કે ભાઈ મેં કીધું આ બસ એટલે બસ હોય, મેં કીધું કોકની જાનની બસ લાગી છે. તા ઓફિસમાંથી અવાજ આવ્યો કે હાલો રાજકોટવાળા ગોઠવાઈ જાઓ, બેસી જાઓ. મેં કીધું બસ હારી. તો હું બસમાં ગયો ને અમારા સાજીદાન મંજીરાવાળા રહીને બધા સામાન હાર્મોનિયમને તબલા ડેકીમાં મૂકવા ગયા. હું બસમાં બેઠો ને અને અંદર ગીત વાગતું હતું કે 4 બંગડીવાળી ગાડી લઈ દઉં. મને મનમાં એમ થયું કે દૂધ પીવા હાટું 4 પગવાળી બકરી નથી લેવાતી. આમાં 4 બંગડીવાળી ગાડી કેવી રીતે લેવી? તા તો મારો મંજીરાવાળો દોડતો આવ્યો, હાલો આમાંથી હેઠા ઉતરો, આમાં નથી જવું. મેં કીધું એલા બસ તો જો કેવી શણગારેલી છે, તારી જાન લઈને જાતા હોય એવું લાગે. અરે મને કે આમાં જાય તો જાન નીકળી જાય. મેં કીધું કાં? મને કે પાછળ લખ્યું છે. મેં કીધું હું લખ્યું છે? કે પાછળ લખ્યું છે કે માલિક ને ચાહા તો મંजिल तक पहुंचा दूंगा, अगर आंख लग गई तो माँ कसम मालिक से ही मिलवा दूंगा. અમે તો હળેલા ઢેઠા ઉતરી ગયા હો. આમ સાહેબ આપણે હલવાઈ જતા હોય. હમણાં એક જગ્યાએ બજારમાં ગયો તો બજારમાં બધી દુકાનોના નામ વાંચીને હું તો ઘૂમરે ચડી ગયો. એક દુકાનમાં બોર્ડ માર્યું હતું મલિકા શેરાવત ટેક્સટાઇલ. એનાથી આગળ ગયો તો બીજી દુકાન હતું ને એમાં બોર્ડ માર્યું હતું સલમાન ખાન મેરેજ બ્યુરો. એનાથી આગળ ગયો તો ત્રીજી દુકાન હતી, ત્યાં બોર્ડ માર્યું હતું રાખી સાવંત સત્સંગ મંડળ. ઓલી માથાકૂટ સિવાય કંઈ આવડતું નથી. તો આ બધું મેં વાંચ્યું ને તો મને તો આમ ગભરામણ થવા માંડ્યું. મેં કીધું જ્યુસ બ્યુસ કંઈક પી લો, ઠંડુ બંડુ પી લો. તો આગળ ગયો ને તો ત્યાં જ્યુસવાળાની દુકાને બોર્ડ માર્યું હતું કે ફળની આશા ન રાખો, ફક્ત જ્યુસ માંગો. આ વાક્ય ગીતાજીનું નહીં પણ ગીતા જ્યુસ સેન્ટરનું છે. ઠંડા કુલકુલ ગરમીમાં મોજ કરાવે. હું તો જ્યુસ પીને બહાર નીકળ્યો. મેં કીધું કઈ બજાર? આમ પાછળ વળીને જોયું તો બજારમાં પાછળ બોર્ડ માર્યું હતું કાળા બજાર. અગર એક જણો મને કહે કે આ કોફી વિથ કરણ, એ કે સો એ કે કાઠિયાવાડીમાં બનાવવામાં આવે તો નામ હું રાખો? મેં કીધું છાસ વિથ છગન. આપણે તો આપણા જ નામ રાખીએ ને. હા, અને હમણાં 3 જણા ગપ્પીદાસ ભેગા થઈ ગયા હતા. એવા ગપ્પા મારતા હતા. એક જણો કે મારા દાદા રહ્યા ને, એ કે ને એવી ફાંકી બનાવી હતી કે આટલી કામ સેજ નખમાં ફાંકી રાખો અને પેટે અડાડો ને ગમે એવું કબજિયાત હોય સ્લેબ તોડી નાખે. ઓલો કે એ કાંઈ નહીં કે મારા દાદા એ કે જે ફાંકી બનાવી હતી કે તારા દાદા તો ફાંકી પેટે અડાડવી પડે ને, ખીચામાં રાખો ગમે એવો સ્લેબ હોય તોડી નાખે. એ કે ગમે એવું કબજિયાત મટાડી દે. ઓલો કે કાંઈ નહીં ભાઈ, મારા દાદા રહ્યા ને એ કોલા કાસિયા જાંદે ને વગાડતા જીક 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 જીક, એ જેવા વગાડતા જે અવાજ સાંભળે ને એના સ્લેબ તૂટી જાય. તો ઓલા બે કે એવું હોય તો કે તારા દાદાની શું હાલત થયું? તો ગીતો બેરા ગુડાણા હતા ને. આમાં હારાના સ્લેબ તોડી નાખ્યો ભાઈ. હમણાં એક સાહેબે ક્લિનિક કર્યું, દવાખાનાનો પહેલો જ દિવસ અને પહેલો જ દર્દી આવ્યો એટલે સાહેબને કે સાહેબ જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે એમ નહીં ચાલે. મારા ક્લિનિકનો આજે પહેલો જ દિવસ છે, તમે મારા પહેલાં જ પેશન્ટ છો, તમે ચા પીશો કે ઠંડુ? ઓલો કે સાહેબ એટલો સમય નથી, મને ફટાફટ કહો કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે એમ તો હાલશે જ નહીં. મારા ક્લિનિકનો પહેલો દિવસ છે, તમે પહેલાં પેશન્ટ છો, ચા પીશો કે ઠંડુ? ઓલો કે ફટાફટ ઠંડુ પીવડાવી દો. ઠંડુ પીવડાવી દીધું. પછી સાહેબ કે બોલ હવે શું તકલીફ છે? તો કે સાહેબ જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય, એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે તને ઠંડુ પીવડાવ્યું, એમાં ગોળી નાખી દીધી હતી, તને ગંધ આવી? ઓલો કે હું પથારી ફેરવો હો, ગોળી હું મારી બા માટે લેવા આવ્યો તો. સાહેબ અધૂરું સાંભળે, અધૂરું સમજાવે, આમાં હારા ગોટે ચડી જાય. એક જણાને ડોક્ટર સાહેબ કે મોટા તારા માટે 2 સમાચાર છે, એક ખરાબ અને બીજા વધુ ખરાબ. ક્યાં સંભળાવવું? એ કે ઓલો કે ખરાબ સમાચાર પેલા કયો? તો કે તું આ દુનિયામાં માત્ર 24 કલાક જ જીવીશ. ઓલો ગળગળો થઈ ગયો. એ કે સાહેબ આનાથી બીજા વધુ ખરાબ સમાચાર શું હોય? સાહેબ કે આ કેવા હાટું કાલ રાતનો તને ફોન કરતો તો તારો ફોન નહોતો લાગતો, હવે તો 10 કલાક જ વૈધી છે ભાઈ. ન્યાન ગોટો વળી ગયો ઓલો. હા, એક જણાનું એક્સિડન્ટ થયું, બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ને એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ એક્સિડન્ટ તમારું એટલું ભયંકર હતું એ કે
તમારો જીવ બચાવવા હાટું રિપોર્ટને બધું કરાવ્યું ને, તમારો જીવ બચાવવા હાટું અમારે તમારા પગ કાપી નાખવા પડ્યા છે. આ તમારા માટે ખરાબ સમાચાર છે. ઓલો નિમાણો થઈ ગયો. ડૉક્ટર કે પણ એક સારા સમાચાર એ છે. તો કે સાહેબ પગ કપાઈ ગયા, હવે બીજા સારા સમાચાર શું હોય કે આ બાજુના ખાટલાવાળા મગનભાઈ રહ્યા ને એ તમારા 2 બૂટ લેવા માગે છે. હવે આ ક્યાં ક્યાં ફાયદા ગોતી લે છે. આ એક જણાને સાહેબે કીધું કે જો તને ભયંકર ફ્લૂ ડેન્ગ્યુ જેવું થઈ ગયું છે કે ડેલીની બહાર પગ મૂકતો નહીં હોય કે 10 દી સુધી. હા જે ડૉક્ટર સાહેબ એની શેરીમાંથી નીકળ્યા ને તો ભરનો દીકરો ન્યા શેરીમાં ઠેરીએ રમતો હતો. સાહેબ કહેલા તને ના પાડી હતી કે ડેલીની બહાર પગ મૂકતો નહીં, તું ક્યાંય રમસી. કે સાહેબ હું તો બારીમાંથી આવ્યો ને. હવે ઓલો ક્યાંની ના પાડે અને આ ક્યાં વયા જાય સાહેબ. આવા અત્યારના અઘરી નોટું હોય છે. પણ ડૉક્ટર જો સાહેબ આમ તો ડૉક્ટરને તમે નિશાની ખબર છે શું હોય? પ્લસની નિશાની. શું કામ ખબર છે? કોઈને ખબર નથી, મને ખબર છે. દર્દી જીવે કે મરે આપણે પ્લસમાં રહેવા જોઈએ. ના સાહેબ એવું નથી. પણ સાહેબ કુદરતે આપણને જે શ્વાસ આપ્યા છે એટલા શ્વાસ આપણે લેવાના છે. એમાં કદાચ કાંઈ પણ ક્ષતિ આવે, આપણે દવાખાને જઈએ તો કેમ જાય? આમ હુતા જાય. પણ ડૉક્ટર રહ્યા ને સાહેબ એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. એ આપણને ઈલાજ કરીને હાજા કરીને આપણને ઊભા કરી દે. એટલે ઊભો થઈને દર્દી બાળે નીકળે ને એટલા માટે સાહેબ એ પ્લસની નિશાની રાખે છે. પણ હોય દવાખાનાની મજા આવો. મારા ભાઈબંધ કે સૂચક સાહેબ, મેં કીધું આ તમે મેં કીધું આ દવા લખો, મેં કીધું લખતા હોય, મેં કીધું આ મેડિકલવાળાને મેં કીધું અમને ઉકલે નહીં, મેડિકલવાળાને ઉકલે, તમે એમાં લખો હું? એ કે કાંઈ ને અમે લખ્યું કે મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે. હા એક જણા દવા ચાલુ એટલે સાહેબ પાસે ગયો તો ઓલી કે પડીકીથી કેમ ફેર્યો? એ કે કાંઈ સારું થયું? તો કે સાહેબ આમ બીજો કાંઈ વાંધો નથી, કે પડીકી થોડીક કે હે ને કે નાની વાળ જોઈએ, કે ગળી જવામાં બહુ તકલીફ પડે. હવે ભળનો દીકરો એમનેમ પડી ગયું નાખતો તો એને કોણ સમજાવે? એટલે બુદ્ધિ સાહેબ આપણા દેશની અંદર કેમ કે 2 પ્રકાર મેં તમને કીધું, જો જાજી બુદ્ધિવાળા, સલાહ દેવાવાળા, અલગ અલગ માણસો રે. માણસ અત્યારે હાઈલો જતો હોય, થાંભલાઈ રે ભટકાઈને થાંભલાને ચોરી કરીને વયો જાય. ભણેલ ગણેલા ને ભણેલા રે ની માને નહીં પાછા, કોઈનું ન માને. હજી અભણ માણસો હોય ને તો એ એમ કહી દે કે આમ કરવાનું, વડીલોને સલાહ દઈ. પણ ભણેલા રહ્યા ને કેમ કે બુદ્ધિ તરત એની ચાલુ થાય. એક જણો વિદેશ ભણીને આવ્યો, વિદેશ ભણીને આવ્યો અને એક માજીને કે માજી કે મેં એવી દવાની શોધ કરી છે એ કે તમને કે જુવાન કરી દઉં. માજી કે મારે જુવાન નથી થવું હો. ઓલો કે માડી માણસો અત્યારે બ્યુટી પાર્લરમાં ખર્ચા કરે, ઉંમર ન દેખાય. એમાં લેડીઝો તો કેટલા રૂપિયા નાખી, તમને ખબર છે કે અરે તમને જુવાન કરી દો. અરે એ કે મને નુકસાની દે. તો કે જુવાનમાં હું નુકસાની થાય? તો કે મારું પેન્શન બંધ થઈ જાય. હા ઓલો વિદેશ ભણીને આવ્યો તો એ ઘૂમરે ચડી ગયો. એક જણો આમ જ એન્જિનિયરિંગનું ભણીને આવ્યો વિદેશ, એમાં કંઈક ગામડામાં કંઈક એને કોન્ટ્રાક્ટ કહી છે તો એ કંઈક ઓલી પાઇપલાઇનનો એનો કંઈક મોટો એને ત્યાં ડેમનો કોન્ટ્રાક્ટ હતો તો એ બધી પાઇપલાઇનનું બધું કંઈક બીટરનું કામકાજ એનું હોય છે. તો ભાભલા પાર્ટી જો આપણે ફ્લેટમાં એમાં સીસીટીવી કેમેરા શહેરમાં તો અત્યારે આવ્યા, બાકી ગામડે પહેલેથી હતા. આ ભાભલા રહ્યા ને બધા સીસીટીવી જ હતા. ભાભલા પાર્ટી જેટલી રહી ને એ ઓટલે બેઠા એને બધી ખબર હોય ક્યાં શું થાય, કોની વહુ આવીને કોની વહુ ગઈ, કઈ બસમાં કોણ ઉતરતું ને કોણ ક્યાં ગયું. તો એ ભાભલા પાર્ટી બેઠી હતી ને ઓલો જુવાનીઓ રહ્યો ને એ એટલે ભીંગડી હતી, એમાં એ એક તાર નાખતો હતો, વાયર જાતો નહોતો. એટલે ઓલા ભાભલા રહ્યા ને બીડીને ઠૂઠું પીતા દાંત કાઢે. તો ઓલાનો મગજ ગયો, ભણેલા હોય ને એના પાછા મગજ બહુ જાય. એ કે હું દાંત કાઢો હોય કે આ પાઇપની અંદર અવડા તાર ન જાય આ ભૂંગળીમાં. એક ભાભલો કે હાવ હેલું હે. તો કે હું વિદેશથી ભણીને આવ્યો, એન્જિનિયરનું ભણીને આ ખોટું? તો કે આ ખોટું એટલે હાવ ખોટું. કે હાવ હેલું હે. તો કે તમે નાખી દો. અરે કે 2 મિનિટમાં વહી જાય. કે નાખીને દેખાડો છે. એક ભાભલો ઉંદેડી પકડી આવ્યો, ઉંદેડીની પૂંછડીમાં તાર બાંધી દીધો, ઉંદેડીની ભૂંગળીમાં નાખી, ઉંદેડી હળેરાટ ઓલા ખૂણેથી નીકળી ગઈ. માથું ખંજોરતો રહ્યો. સાહેબ આ કોઠા હું જ હે. હા એક માજી રહ્યા ને બિગ બજાર જેવા એકાદા શોરૂમમાં ગયા છે મોલમાં, તો બિસ્કિટનું પેકેટ ચોરી લીધું અને સીસીટીવી કેમેરામાં આવી ગયું. એટલે માજી પકડાઈ ગયા, એટલે અદાલતમાં હાજર કર્યા. એટલે પૂછ્યું કે માજીએ શું ગુનો કર્યો હતો? તો કે માજીએ હે ને મોલમાંથી એક બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. તો કે પેકેટમાં કેટલા બિસ્કિટ હતા? તો કે 10 બિસ્કિટ હતા. જજ સાહેબ કે માજીને 10 દિવસની જેલની સજા આપો. તો પાછળથી દાદાએ રાડ પાડી કે ભેગું મમરાનું પેકેટય હતું. પંખા બંધ કરીને અને બધા વકીલોને બધે મમરા ગણવા આવ્યો. 3 કલાકે મમરા ગણાણા ભાઈ.
ભૂકા કાઢી નાખે. જુવાની આવે એમાં જો વડીલો સલાહ માનવી, અનુભવ એની પાસે. મેં એક દાદાને પૂછ્યું ને, મેં કીધું દાદા લગ્ન ન કરવાથી ફાયદો શું થાય? મને કે પલંગની બે બાજુથી હેઠે ઉતરી હગાય. નકર મને કે પૈણા હોય ત્યારે 50-50માં ભાઈ હોય, 50%માં બેન હોય, અને થોડોક સમય જાય ને એટલે ગોર્ધન 20%માં પૈડો હોય, અને 80%માં બેનો એનું પોતાનું સામ્રાજ્ય સ્થાપીને બેઠા હોય. હા, એક જણો એની ઘરવાળી કે શાક લેવા જાતો હતો ને, મોકલો થેલી લઈ, હજી ડેલીની બહાર નીકળવા ગયો ને, એટલે એની ઘરવાળી કે આમ જોવો, શાક લેવા જવું હો ને જોઈને લેજો. અને ભાઈ જણ ફરગટી મારી હો, હું કીધું જોઈને લેજો, એમ છેતરાવ નહીં. આખું કુટુંબ તને જોવા આવ્યા હતા, હવે તો જોવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હે. હા, બ્યુટી પાર્લર ગોટે ચડાવી દો એવું. આ બ્યુટી પાર્લર રહ્યા ને એમાં કેમ કે હારા બહેનોની અણહાર ફેરી જાય. અને તમે જોજો કે એક્સિડન્ટ થાય કે કાંઈ પણ થાય ને એટલે બહેનોનું છાપામાં નહીં આવે, ભાઈઓનું આવશે. શું કામ બહેનોનું છાપામાં ન આવે ખબર હે? એમાં ઉંમર લખાવી પડે ને. 48 વર્ષના બેન પારેવડી ચોક પાસે સ્લીપ ખાઈ ગયા, ઉંમર ન દેખાડવી પડે. કેમ કે કોઈ પણ બહેનો, એટલા બધા બહેનો અવાજ કરતા હતા ને, એટલે એક જગ્યાએ તો એનાઉન્સર ખાલી એટલું જ કીધું કે સૌથી મોટી ઉંમરના બહેનો હોય છે ને એનો જાજો અવાજ આવે છે. હાવ ચૂકો, વાતાવરણની આમ ટાચણી પડે ને તોય અવાજ આવી જાય. આવા સાહેબ બહેનો બુદ્ધિશાળી હોય છે. પણ મેં વાત કરી કે અત્યારના થોડુંક ધ્યાન ન રાખો. જીવતા આવડે ને તો સાહેબ જમાનો જીવવા જેવો છે. અત્યારના અમારા વડીલો રહ્યા, આમાં બધા જેટલા તેના મોબાઈલમાં તમે આ બધે જુઓ, આ કેટલું ઇઝી થઈ ગયું. પહેલાં તો દૂરદર્શન એક જ ચેનલ જોવાની હતી, પછી ડીશ આવી તો એમાં બધું સમયસર બધું આવતું. હવે આપણા હાથમાં મોબાઈલમાં બધી વસ્તુ આવી ગઈ. જે વસ્તુ જોવી, આપણને જોવું હોય, ગમતું હોય વસ્તુ ઓન ધ સ્પોટ આવડે. પણ આનો ડિજિટલ વસ્તુનો કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરો ને તો તમે આ બધી વસ્તુ સારી રીતના માણી શકી. નકર આમાં ગોટે ચડી જાય. અને લોક આમાં બધા બધા લોક નાખવાના આવે, બધા ખબર પેટર્ન લોક બધા આવે ને, ઓલા લોક આવે ને, આપણને એટલી બધી ખબર ને. પછી ઓલા કંઈક અંગૂઠો પાછળ ફિંગરપ્રિન્ટવાળા કંઈક આવે ને, સાઈડમાં આવે ને પાછળ નાખે. પછી હમણાં કંઈક વોઇસ લોક આવ્યો, તો એક જણ આમ વોઇસ લોક હજી નાખવા જતો હતો ને તો શેરીમાં કૂતરું બોલ્યું. હવે ઓલાનો અવાજ ટેપ થઈ ગયો. હવે લોક ખોલવા હાટું એને કેટલી મહેનત પડે, અને ઓલું હાથમાં આવે. હા, એક જણો રહ્યો ને એ કે મારો કૂતરો કે છાપું મને આપે ને કે તો મારા બાજુવાળાને તકલીફ પડે. મેં તો તારો કૂતરો એના મોઢામાં છાપું લઈને તને આપે, એમાં તને શું તકલીફ પડે? મને કે છાપું એની નહીં આવે ને. હવે મરી ગયા એની ને છાપો હોય ને તારો કૂતરો તને આપે તો એને તો તકલીફ પડે જ ને બાજુવાળાને. હા, અમારા ફ્લેટમાં નીચે રહેવા આવ્યા, નવા રહેવા આવ્યા ને તેનો છોકરો એવો રાડા રોતો હોય ને રાતના. એટલે મેં એના ઘરવાળાને કીધું, મેં આ છોકરાના બાપને મેં કીધું આ તમારી ઘરવાળીને કહેતા હોય તો કંઈક હાલેડા ગાય. મને કે ઓલી હાલેડું ગાય ને એ સાંભળવું ને એના કરતાં મારો મુનિયો રોય ને સાંભળવું 7 દરજે સારું છે બધી ભાઈ. હવે કેવું ગાતા આવી છે, પણ બધું જૂનું ભૂલાઈ ગયું છે. આ અને બાળ જો નાના બાળકો રે આમ તો જો કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હવે ભાઈ રે ને એના છોકરાને કે જાજી કે બાજુવાળા રહ્યા ને કે ત્યાંથી આયોડેક્સની ડબ્બી લેતો આવ. ઓલો ગયો પાછો આવ્યો કે ના પાડે છે આયોડેક્સ દેવાની. ના પાડી તો કે માનવતા જ મરી ગઈ આવી કે. પેલા તો પેલો હગો પાડોશી કહેવાતું કે હવે બોલો આયોડેક્સની ના પાડી દીધી. કાંઈ વાંધો નાલ કબાટમાંથી આપણી શીશી કાઢી લે. હવે આ પોતાના ઘરમાં વસ્તુ હોય અને ગામનું એને વાપરી લેવું હોય, આને સાહેબ તમે ક્યાં જઈને પહોંચો? જીવ ન હાલે. જો આમ ઓલા જેવું થાય કે તમારું કામ થાય ને તો લોભ વધે, કામ ન થાય તો ક્રોધ વધે. આ એક મેન્ટાલિટી છે. એમાં અમે લોભમાં આવી જાય. એમાં દિવાળીનો સમય આવે એટલે બધી સ્કીમો આવતી હોય. તો હમણાં તો એક ભાઈએ તો હે ને એના સસરાને મેસેજ કર્યો કે ટીવીમાં કે જાહેરાત આવે છે કે જૂનું દઈ જાઓ અને નવું લઈ જાઓ. તેના સસરાએ સામો રિપ્લાય એને કર્યો કે આવી બધી સ્કીમ રહીને એ ટીવીમાં આવે, બીવીમાં ન આવે. નહીંતર નવું તો નહીં મળે, જૂનું હોય છે ને એ પાછું ખેંચી લેવામાં આવશે. હા. અને થોડાક વર્ષ પહેલાં ને દિવાળી ઉપર આવી રીતના સ્કીમો બધી હતી. તો રીબોકના શૂઝમાં સ્કીમ હતી. અમે બધા ઓલા ગરબા રમતા હોય ને વોકિંગ કરતા હોય ને બધા ને, પછી મેં તો સ્કીમ સારી જોઈને કે 5-7 હજારવાળા બૂટ રહ્યા ને એ 1500-1700 રૂપિયામાં હતા. મેં કીધું આ મોકો મુકાય નહીં. 5-7 હજારવાળા 1500-1700માં મળે. બૂટ લઈ લીધા ભાઈ. લઈ લીધા ને બેસતું
બૂટ પહેર એટલે મારા પપ્પા કે નવું વરહ હે, સારો પરબ હે, તો મંદિરે દર્શન કરી આવ. જીવ નો હાલે. બૂટ પહેરીને મંદિરે જવું ક્યાં, નહીં ચોરાઈ જાય તો. બૂટ પહેરીને મંદિરે ગયો, પણ આઈડિયા માર્યા થોડાક. એક બૂટ રહ્યું ને એ એન્ટ્રી ગેટ પાસે રાખ્યું, બીજું બૂટ એક્ઝિટ ગેટ પાસે. મંદિરે ગયો, ફટાફટ હાથ જોડી દર્શન કરી લીધા, મોઢું આમ, શરીર આમ, અને માથું આમ, બૂટ આમ. તો ફટાફટ દર્શન કરીને આવ્યો પાછો. એન્ટ્રી ગેટવાળું બૂટ સહી સલામત હતું, એક્ઝિટ ગેટવાળું બૂટ ત્યાંથી એક્ઝિટ થઈ ગયું હતું. મેં કીધું કઈ રહી, મેં કીધું જે બીક હતી એ જ થયું. અને જો આપણે જે બીક હોય એ જ થાય. તે એક્ઝિટ બૂટ હતું, એક બૂટ લઈ અને વળી ત્યાંથી નીકળ્યો તો વળી નવો વર્ષ હતું, તો એક જગ્યાએ બૂટની દુકાનવાળો દુકાન ખોલતો તો મેં કીધું આવું બૂટ મેં કીધું બનાવવું હે, મેં કીધું મારું અહીંયા દર્શન કરો ચોરાઈ ગયું. એટલે મને કે આના 3000 રૂપિયા થાય. મેં કીધું 1700ની તો જોડી આવી. મને કે ભાઈ આની કિંમત 6-7 હજાર રૂપિયા છે, 2 બૂટની, કે એકના આટલાનું થાય. હવે એક બૂટને કરવું એ હું તે માપમાં દીધું ને, અને ભાઈ એને પૈસા દીધા. મને કે પાંચમના દિવસે, મુહૂર્તના દિવસે તમે લઈ જાજો. ગયો પાંચમના દિવસે ગયો, મેં કીધું બૂટ, અરે મને કે તમે આમ ગયા ને તમારો ભાણો આવ્યો એ કે મારા મામાનું ઓલું બીજું બૂટ હતું ને કે એ મળી ગયું, એ કે તો આવલું માપનું બૂટે આપો ને પૈસા દીધા એ આપો. હા સાહેબ, થોડુંક ધ્યાન ન રાખો ને તો ગામમાં એવા ભાણિયા રખડે છે કે જે આપણને મામા બનાવી જાય. બહુ અઘરું છે સાહેબ. અને પહેલેથી આવેલું આવે છે. અકબર બાદશાહ રહ્યો ને, અકબર બાદશાહને એમ થયું કે મારા રાજની અંદર પુરુષોનું હાલે છે કે સ્ત્રીઓનું હાલે, ઘરમાં હાલે છે કોનું ચેક કરવું છે. બિરબલને બોલાવ્યો, એનો સેનાપતિ. એટલે કીધું કે આપણે ચેક કરવું કેમ ખબર પડશે? એ કે હાવ હેલું છે. એ કે નગરમાં ઢંઢેરો પીટાવી દો કે જેના ઘરમાં પુરુષોનું હાલતું હોય એ આવી અને ઘોડો લઈ જાય, અને સ્ત્રીઓનું હાલતું હોય એ પુરુષ આવી અને સફરજન લઈ જાય. હવે કોઈ પુરુષ ઘોડો લેવાની હિંમત કરે ખરા? એક પછી એક સફરજન ઉપડવા માંડ્યા. એટલે અકબરને એમ થયું કે ઓહો, મારા રાજમાં કોઈ મરદ નહીં, કોઈના ઘરમાં પુરુષોનું હાલતું નથી, બધાના ઘરમાં બાયુનું જ હાલે. તા એક જણો આવ્યો, ક્યાં છે અકબર બાદશાહ? તો કે આઈ રહ્યો. ઘોડો ક્યાં છે? તો કે આઈ રહ્યો ઘોડા હરમાં. લાવો ઘોડો. અકબરને એમ કે ભાઈ એક તો મરદનું ફાડ્યું નીકળો. ઘોડો લઈને ગયો ને એની ઘરવાળીને કે જો ઘોડો લઈ આવ્યો. ઘોડા સામું જોયું, પછી એના ગધેડા સામું જોયું. એમ ને ગધેડો કોને કીધું? પછી કે હું લઈ આવ્યો? તો કે ઘોડો. એમ કેવા કલરનો લઈ આવ્યો? તો કે કાળા કલરનો. હું કેવી છું? તો કે રૂપાળી, ધોળી. જાઓ કાળા કલરનો ઘોડો દી આવો ને ધોળા કલરનો ઘોડો લેતા આવો. ઓલો પાછો આવ્યો અકબરના મહેલમાં. બાદશાહ ક્યાં છે? આવી રહ્યો. તો કે પાછો ક્યાં આવ્યો? અરે ઈ કે મારી ઘરવાળીને કાળા કલરનો ઘોડો નથી ગમતો, હું ધોળા કલરનો ઘોડો લેવા આવ્યો. અકબર કે છાનું માનું ઘોડો મૂક અને સફરજન લઈને હાલતો થા. તો સફરજન લઈને હાલતો થયો ને પાછો યુટર્ન માર્યો. આવીને અકબરને કે આ તમે બરોબર કર્યું. એ કે પુરુષનું ઘરમાં હાલતું હોય ઘોડો લઈ જાય, પણ આ સ્ત્રીઓનું હાલતું હોય સફરજનની બદલે એ કે ભલા માણા 2-5 કિલો અનાજ રાખ્યું હોત તો રાજના લોકોને 2-3 દિવસ કે ટૂંકા થઈ જાય. અકબર કે મારે અનાજ જનું રાખવું હતું, એ કે રાણી માયની નહીં. સાહેબ વૃત્તિ માણાની અત્યારે થઈ ગઈ. એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી. કથા પૂરી થઈ એટલે જ્યારે તમને બધાને ખબર શીરાનો પ્રસાદ, જો એ ઘરે રાંધીને ખાઈને તો મજા ન આવે, પણ આ પ્રસાદ એવો હોય ને જેટલો ખાઈને એટલી મજા આવે. તો એ કથા પૂરી થઈ એટલે બધા પ્રસાદ લેવા માટે ગયા. એટલે એક જણા હાથ ધર્યો, પ્રસાદ આપી, માણાની વૃત્તિ રહીને હાથ પાછળ હંતાડી દીધો. એને એમ થયું કે બીજો હાથમાં બીજો પ્રસાદ લઈ લો. એને ક્યાં ખબર છે? આમ હાથ ધર્યો, વાં પ્રસાદ થઈ રહ્યો ને વાહે હતો ને કૂતરો ખાઈ ગયો. છાના પાપ કરો ને છાના માર પડે. પણ ઓહો, અત્યારે જે જમાનો ડિજિટલ ઇન્ડિયા અને અત્યારે માણસ મોબાઈલિયો થઈ ગયો હોય, એમાં હારા એમાં ખાસ કરીને પુરુષ રહ્યો ને એ જ્યારે જીવે, જન્મ લે અને જન્મથી મરણ સુધી માત્ર એને 2 જ વિચારો ચાલતા હોય. કુંવારો હોય ને ત્યાં સુધી એક જ વિચાર હાલતા હોય, મારા લગ્ન ક્યારે થાહે. અને પૈણી જાય પછી બીજો વિચાર ચાલુ થાય કે મેં લગ્ન શું કામ કર્યું. આ 2 વિચાર વચ્ચે એની આખી જિંદગી વહી જાય. અને વાંઢા લગ્નમાં કન્યા પછી સૌથી જાજો તૈયાર થવાનો ઉત્સાહ હોય ને તો એ વાંઢાઓને. માંડવાના નોખા પહેરે, દાંડિયા રસના નોખા કપડાં, મામેરામાં નોખા, જાનમાં જવાના નોખા, પાછા આવી ત્યારે નોખા, આટલા બધા પ્લાનિંગ હોય. પછી એ જ ભૂરાના જ્યારે લગ્ન થઈ જાય, પછી ઓફિસે ગયો હોય ને ક્યાંક લગ્નમાં જવાનું હોય ને તો જમવા ટાઈમે ખાલી જાય અને કબાટ ખોલે, પેલું જે લુગડું આવે ને એ ઠપકારીને વયો જાય.
આટલો તફાવત આવી જાય છે. પણ અઘરા વાંઢા હોય. એક જણો વાંઢો છોકરી જોવા ગયો, એટલે છોકરીવાળા પૂછ્યું કે તમે ડ્રિંક કરો છો? એ કે પેલા છોકરી જોઈ લે પછી બેહી નિરાતે. હવે ઓલો હું પૂછે અને હું સમજે. હા. એક ભાઈ મને ભેગા થયા. મેં કીધું કેટલા દીકરા તમારે? મને કે 3 દીકરા. મેં કીધું 3ના લગ્ન થઈ ગયા? મને કે 2ના થઈ ગયા, 1ના બાકી. મેં કીધું તો એ બિચારો દુઃખી હશે ને મને કે એક જ સુખી છે. બાકી 2 હપ્તા ભરીને હેરાન થાય છે. હા. એક જણાને મેં કીધું એલા તારા હજી લગ્ન નથી થયા? મને કે રામ રાખે ને કોણ ચાખે. હા, એ તો બંગડીના ઘોબા જેને લાગ્યા ને ઓલા ભાઈ જો મોબાઈલમાં જોક સાંભળતા કે સાચી વાત છે. હા, અને ઘણા જો આપણે જુવાનિયા હોય ને એ લગ્ન પ્રસંગ કે કાંઈ ઘરે તહેવારમાં પ્રસંગમાં ભેગા થયો બધા થયો ને એટલે તૂટી મરે એટલું કામ કરે. એટલું કામ કરે ને એટલે વડીલો આશીર્વાદ દે કે જા તને હારી વહુ મળશે, જા તને હારી વહુ મળશે. તો એક કુંવારો વાંઢો એવા કામ કરતો હતો ને એવા આશીર્વાદ દેતા ને તોય એનું ગોઠવાણું ને એટલે વડીલને કે તમે બધાએ મને ખોટા આશીર્વાદ દીધા છે. કાંઈ કે બધા કહેતા આશીર્વાદ દઈ તને હારી વહુ મળશે, હારી વહુ મળશે. કે હજી સુધી મને કે કંઈ મારો મેળ પડ્યો નથી, ગોઠવાણું નથી. ત્યારે વડીલે કીધું કે આશીર્વાદ દીધા હે ને ભાઈ એટલે તો હજી બચી ગયો હો, નકર હપ્તામાંથી ઊંચો ન આવત ભાઈ. અને વાંઢા કહેતા હોય, કુંવાર હોય ને કહેતા હોય દુનિયા બદલાવી નાખી, આમ કરી નાખી. લગ્ન કરાવી દે ને પછી ખબર પડે કે ઘરની 4 દિવાલ બદલાવ્યા સિવાય કે ધંધો કરવા જેવો નથી. એ જ થાય ભાઈ અત્યારના. કેમ કે બુદ્ધિના ગાડિયા કર્યા. અત્યારે ધ્યાન ન રાખો માણસો એ હાથે નાથે દુઃખી થાય છે. કોઈ દુઃખી કરવા નથી આવતું. 2 જણા હાવ નિમાણા થઈને બેઠા હતા. મેં કીધું કેમ ભાઈ નિમાણા થઈને બેઠા હો? મને કે અમે ખટારામાંથી ઈંટું ઉતારવાનું કામ કરીએ છીએ. તો મેં કીધું એમાં નિમાણા શું થઈ ગયા? મને કે આજે 6000 ઈંટું હેઠી ઉતારી લીધી. પછી ખબર પડ્યું કે એડ્રેસ ખોટી હતું. 2ના હાથમાં ફરફોલાવો, ખોટા એડ્રેસમાં ઈંટું ઉતારી નાખે. અને વાયરો ન વરે માળા હારે ને તમે કોકને સલાહ દો કે ભાઈ આ ન કરાય. તમને શું ખબર પડે? તમને શું ખબર પડે? આમ કે પણ જ્યારે પોતે હારે ને ત્યારે ખબર પડે કે સાચી વાત છે. 2 જણા 4 વ્હીલ લઈને જતા હતા. રસ્તામાં બોર્ડ આવ્યું કે આગળ રસ્તો નથી. તો એકબીજા સામું જોઈને કે એવું હોય કે આગળ રસ્તો ન હોય? માઇનાને સૂચના લખી હતી ને ગયા આગળ. ભૂકંપ આવ્યો તો ધરતી હાવ નોખી થઈ ગઈ હતી, ખાડો પડી ગયો તો આમ જવાય એમ નહોતું. યુટર્ન મારીને પાછા આવ્યા ત્યારે એ જ બોર્ડમાં પાછળ લખ્યું હતું કેમ હવે તો ખરેખર વિશ્વાસ આવ્યો ને કે આગળ રસ્તો નથી. સાહેબ આ પરિસ્થિતિ હવે ઘણા અકલમઠા બહુ હોય. હમણાં તો 2 અકલમઠા વાતો કરતા હતા. એ કે મારો નોકર કે હાવ અકલમઠો ઈ કે એમ કે અરે હા કે હાવ અકલમઠો ઈ કે જોવું હોય કે જોઈ કે એના નોકરને બોલાવ્યો. રામુ, એટલે રામુ આવ્યો કે બોલો ને શેઠ. એ કે આલા 200 રૂપિયા ફોર્ચ્યુનર લેતો. એટલે 200ની નોટ લઈને ગયો. પછી કે કેમ હે ને અકલમઠો 200 રૂપિયામાં ફોર્ચ્યુનર આવે? એ કે તારો કાંઈ અકલમઠો નથી, મારો નોકર જોઈ કે બોલાવે ને. શ્યામુ આવ્યો. એ કે જાતો એ કે ઘરે જઈને જોઈ આવતો હું ત્યાં ઘરે હાજર છું કે નહીં. ઓલો ગયો કે હે ને અકલમઠો એ કે અહીં હાજર બેઠો હું તો એ કે ઘરે જોવા ગયો. પછી ઓલા 2 નોકર હતા ને એ વાતો કરતા હતા. એ કે મારો શેઠ હાવ અકલમઠો. તો કે કાં? એ કે 200 રૂપિયા આપ્યા કે ફોર્ચ્યુનર લેતો આવ. હવે એને ખબર કે આજે રવિવારે શોરૂમ બંધ હોય, ક્યાંથી લઈ આવી? કે અરે તારો શેઠ નહીં, મારો શેઠ હાવ અકલમઠો. કાં? એ કે મને બોલાવીને કે હે જાજો એ કે ઘરે જઈને ચેક કરી આવજી કે હું ઘરે હાજર છું કે નહીં. મન ધક્કો ખવડાવાય. બાજુમાં ફોન હતો, ફોન કરીને ન પૂછી લેવાય? સાહેબ આખા ગાણવા દાદેલાઓ. પણ હારા સાહેબ ગોટે ચડાવી દે. અત્યારના થોડુંક તમે ધ્યાન ન રાખો એટલે માણસો અત્યારે બૂચ મારવા વાળા બેઠા છે. અને પાછા એવાય એક વખત જે છેતરાણા હોય ને તો પાછી સ્કીમ જોઈ જાય ને વરી પાછા જાય. શું કામ કે જાણવા રીત બદલાવી કે હજી એની વાપરે છે. વગર વાકે છેતરાઈ જાય. બીજી વાર પાછા ખબર હોય કે એમાં છેતરાય પણ છતાં છેતરાવા જાય. એટલે મારી તમને સલાહ છે કાંઈ પણ કરો ને જો આપણામાં વાણિયાની જ્ઞાતિ રહીને બુદ્ધિશાળી એને ખબર આ કરાય અને આ ન કરાય. અને આપણે કર્યા પછી અફસોસ કરતા હોય કે આ ન કર્યું હોત તો સારું હોત. આ અનુભવની મજા છે. અને એમાંય અત્યારના જે જુવાનીઓ હા પ્રેમમાં પડે ભાઈ. અને એ પછી જે શાયરીની બઘડાટી બોલાતી હોય
એ પ્રેમમાં પડે એટલે રંગીન દિવસો લાગતા હોય બધાય, સપનાના ખ્યાલમાં રહેતા હોય ભાઈ. કેવી શાયરી કરે અમારા મિલિંદભાઈ ગઢવીના શબ્દ યાદ કરાવું કે એની આંખોમાં ઉર્દૂના કાફિયા અને એના હોઠો પર ફૂલોની ટોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી, અને એ માને તો કરવી છે મારે એનો પાલવ પકડવાની નોકરી. આવી શેર શાયરી થાય અને એની યારે લગ્ન થઈ જાય પછી ભૂરો શાયરી કરે પણ શબ્દો ફરી જાય. કેવા શબ્દો આવે કે એની આંખું જાણે ભેંસના ડોળા અને એના હોઠ જાણે બોમ્બના ગોળા, અને એની ગુલામી કરી કરીને મારે માથે આવી ગયા ઘોડા. સાહેબ આટલો તફાવત છે. એમાંય જો છોકરી મૂકી જાય પ્રેમમાં, બીજે પૈણી જાય, પછી ભૂરો ક્યાંક બારમાં બેઠો હોય કા કારમાં બેઠો હોય, પછી ઢીંગલી થઈ ગયો હોય ને પછી જિગ્નેશભાઈના ગીત સાંભળતો હોય કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બે વફા સનમ તારી બહુ મહેરબાની. અને એની અરે લગ્ન થઈ જાય પછી શું કહેતો હોય ખબર હે કે બેંક બેલેન્સ ખાલી ને થઈ મોટી ઘાણી, આ પૈણા પછી મારી જિંદગી હલવાણી. હારાની જિંદગી હલવાઈ જાય છે. અને માણસ અત્યારે મોબાઈલિયો થઈ ગયો ભાઈ. હવે એક જગ્યાએ અમારો કાર્યક્રમ એટલે અમારા સાજિંદાઓની ટીમ આવી હતી. અમે ભાઈ સભા કરું સરસ મજાનું ગાયું કે સાંતા તોડિયા પાંજરા વાળા હાકણ નથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં ધીયા હાક બાગ તાતો છૂટા સિંહ જમ જાડા બછૂટા પે નાંગ જાણે તૂટા યાસ માન કેતા ફૂટા જમી તાગ. તો વાહ થઈ ગયું. તો એક જણો આવ્યો, ફરમાઈશું આવેલા, અમે જો કલાકારો રહ્યા ને એ ક્યારે એના શ્રોતાઓનું ચાહકોનું દિલ ન તોડી. તો મને કે ગઢવીભાઈ અત્યારે માણા રહ્યા એ મોબાઈલિયા થઈ ગયા છે, તો એકાદું મોબાઈલનું સભા કરા જેવું કંઈક સંભળાવો ને. પછી મેં એને મારું જ લખેલું એક મોબાઈલનું સભા કરું સંભળાયું. કેવું કે માણા કેવો અત્યારે થઈ ગયો છે કે હાથમાં મોબાઈલ વાળા માણસોના ટોળે ટોળા ઉઠ તાની સાથે છોડે વાતુના ઈ મોટા ગોળા ફેસબુક વોટ્સઅપમાં આખો દી કરે ચેટિંગ, મનમાં એક જ ભાવ થઈ જાય જો ક્યાંક સેટિંગ. અરે એડિટ કરેલા એના ગામને દેખાડે ફોટા, નર નારી બે જણા મોટા ભાગે હોય ખોટા. આડી લાઈન વારા બધા થઈ ગયા છે ઓનલાઈન, મેસેજ એમાં પૂછે કેમ છો, રિપ્લેમાં લખે ફાઇન. આવક નહીં તોય કરાવે રિચાર્જ નેટનું, આ ચંદ્રેશ વિનવેશ હોવું ને કે ધ્યાન રાખજો પેટનું. સાહેબ પેટમાં ધ્યાન રાખજો, નેટમાં નહીં. કેમ કે ઘણા કામ ન કરતા હોય ને પાછા રિચાર્જ કરાવે, 1.5-2 GB વાપરી નાખે ભાઈ. હાવ કામ ન હોય. અને પ્રેમની વાત કરી હતી ને, જુવાને કેવા ને પ્રેમીઓના સૌથી મોટામાં મોટા કરતા દુશ્મન હોય ને તો બે વ્યક્તિઓ. એક ઓલા માગવાવાળા, એ માન ભૂરો ને ભૂરી બેઠા હોય ને ત્યાં માગવાવાળા હાથ કરે કંઈક આપો ને. હવે કાંઈક હોય તો અમે નો હોટલોમાં રેસ્ટોરન્ટમાં બેઠા હોય અને માન માહોલ બનાવીને બેઠા હોય ને ત્યાં પોલીસ વાળા આવે, હાલો ઉભા થાવ અહીંથી ભણવા જાઓ નકર ઘરે ફોન કરશું. હા પ્રેમિકા બે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. એટલે પ્રેમિકા પ્રેમીને કે તું મને ભૂલી જાજે. ઓલો કે કાં? તો કે મારા ઘરના નહીં માને ને આપણા લગ્ન નહીં થાય. સાચું કાં નહીં થાય? તો કે હા, કે કોઈ ચાન્સ જ નથી, કે મારા પરિવારવાળા નહીં માને. કે થોડુંક વિચારી જો. અરે કે મેં વિચારી જોયું કે 5 હાથ દીધી કરે એ રામાયણ છે કે પાકું લગ્ન નહીં થાય. તો કે નહીં જ થાય. ઓલો પ્રેમી ઊભો થયો, વેઇટર અમારા બેના બિલ અલગ અલગ લેતો આવજે. હવે આ પ્રેમ પરિણય સુધી પોગે. આ એક છોકરી બસ સ્ટોપ પાસે ઊભી હતી, તો એક છોકરો એનાથી બાઇક લઈને નીકળ્યો ને ઓલી હું સીટી મારી. તો ઓલી કે નાલાયક હું એવી નથી. આ કે સોરી કે હું તો ચેક કરતો હતો. હવે આમાં ચેક ન કરે, કોઈક ભાંગી નાખશે ને તું ક્રેક થઈ જાય. પણ અઘરા હોય છે. છોકરો રહ્યો ને એની બગીચામાં બેઠા હતા ને પ્રેમિકાના બે હાથ પકડીને ઓલીને એટલો બધો પ્રેમ કરતો હતો, વાલ કરતો હતો. એટલે ઓલી કે ભાઈ તું કે હાથ મૂકી દે ને, કે આટલો બધો હાથ હું મારે પકડી રાખે? તો કે હાથ તો નહીં જ મૂકવો. તો કે કાં? એ કે આની પહેલાં આપણે મળ્યા હતા, તારા હાથ છૂટા હતા ને, એ કે ઘરે જઈને જોયું તો મારું પાકીટ નહોતું જડતું. હવે આ પ્રેમીના પાકીટ મારી લે, બહુ ધ્યાન રાખવા જેવું છે ભાઈ. હા, એક પ્રેમિકા બગીચે બેઠા હતા ને એમાં ખંભા ઉપર પ્રેમિકાનું માથું હતું. ઓલી નીંદર આવી ગઈ. ભૂરો જાગતો તો એને એમ થયું કે લાવને મારા મોબાઈલમાંથી ઓલીને ડાયલ કરું, એને મારો નંબર, મારું નામ કયા નામથી સેવ કર્યું છે. તો ડાયલ કર્યું ને તો ઓલીના મોબાઈલમાં નામ લખેલું આવ્યું, મુર્ગા નંબર 5. આ કેટલાકને સાહેબ વેમમાં રાખતી છે, પણ પ્રેમમાં તો અને પાછું ત્યારે બધું રંગીન જ લાગે. અને જો આપણે હે ને કહેવત છે, કરેલું આઈને જ ભોગવવું પડે. કોલેજમાં હોય ને પ્રેમમાં પડ્યા ને સાહેબ નદી કિનારે કે તળાવની પાયડે બેઠા હોય અને વાતું ચીતું થતી ને એટલે કાંકરા, તમને બધાને ખબર, કાંકરામાં નાખતા હોય પાણીમાં. એ જેટલા કાંકરા નાખ્યા હોય ને લગ્ન પછી દાળમાં શાકમાંથી બધા બહાર આવે.
ત્યારે કહેવું પડે કે અહીંનું કરેલું રહ્યું ને અહીંયા જ ભોગવવું પડે. અને જુવાની રહે ને પછી અમુક તો અલગ અલગ હોય. અમુક દાખલા તરીકે આપણા લો મિડલ ક્લાસ હાઈફાઈ આવી રીતના અલગ અલગ વર્ગો આપણા દેશમાં જોવા મળે. એટલે લો મિડલ ક્લાસવાળા હોય તો ફેમિલી હારે જ બધાને ફરવાનું હોય. પછી અમુક રીચ પીપલ હોય ને બધા બીપીએલ બાપ કમાઈના બાબુડાઓ એની રીતે ફરતા હોય, પણ પછી ક્યારેક વર્ષમાં એકાદી વખત બાપાનો ઓર્ડર છૂટે ને એટલે ફેમિલી હારે ફરવા જવું પડે. તો આવા જ એક જુવાની અને બાપે કીધું કે આપણે ફેમિલી હારે ફરવા જવાનું હોય. એટલે ગયો, ફરીને આવ્યો એટલે એના દોસ્તારે કીધું કે ફેમિલી હારેની ટૂર કેવી રહી મુંબઈ, તમે બધે ગયા હતા? અરે કે નો થવાની ઘટના થઈ હો. તો કે કાં? કે મારા બાપુજીએ મને કીધું કે જો મુંબઈ આવ્યા હી, તને જ્યાં મજા આવે ત્યાં ફરવા જાજે, ડાન્સ બારમાં ન જાતો. તો આ કે હવે આપણને તો જે ના પાડે એ તો આપણે પહેલાં કરી. તો કે ડાન્સ બારમાં ગયો તો કે ત્યાં ન જવા જેવી ઘટના હતી. કાં? તો કે ત્યાં મારા બાપા જ હતા. બોલો કે હું તો તારા બાપાને કે બ્લેક એન્ડ વ્હાઇટ સમજતો હતો, પણ આ તો રંગીલો નીકળ્યો હો. અને ઘણા પુરુષો એવા અઘરા હોય. આ બે જણા બગીચામાં બેઠા હતા ને એટલે પોલીસવાળા ઘરે ઘરે જાઓ. બોલો કે કોના ઘરે જાય? તમારા ઘરે જ આવી કે લગ્ન થઈ ગયેલા બેઠા હો, પણ તોય જાવું કોના ઘરે? અરે કે તમારા ઘરે જ આવી કે જો અવડિયાના ઘરે જાવ ને એ કે તો એના ઘરવાળાને વાંધો, મારી ઘરે જાવ તો વાંદરી બેઠી છે. પુરુષ સાહેબ રહ્યો ને એ હૃદયથી આજીવન કુંવારો જોઈએ. ને બેનો બુદ્ધિશાળી. આ એક બેને એના ઘરવાળાને મેસેજ કર્યો વોટ્સઅપમાં કે આ બાજુવાળી કેવી છે? તેનો ઘરવાળો એની ઘરવાળીને સારું લાગે ને, નકર આમ તો મોટાભાગના પુરુષો બાજુમાં નજર માંડીને જ બેઠા હોય પાડોશીમાં. તો એ કે એ તો વાંદરી જેવી લાગે છે. તો એની ઘરવાળીનો પાછો મેસેજ આવ્યો કે 5,000 રૂપિયાનો ડ્રેસ લઈ દો હો કે આ સ્ક્રીનશોટ પાડીને ઓલીને મોકલું. ઓલાને એસી ઓફિસમાં પરસેવો પડી ગયો. સાહેબ આ બહેનોની બુદ્ધિ છે એની ઝપટે ચડાઈને. અમે ગાંડાની હોસ્પિટલમાં એક વખત ગયા હતા મુલાકાત લેવા. કલાકારો બધે ફ્રી હોય ને તો ક્યાંક ક્યાંક અમે જતા હોય. જણો ગાંડો થઈ ગયો. તમે પૂછા કેવી રીતે ગાંડો થઈ ગયો? તો કે એને હે ને એક રીટા નામની છોકરી યારે પ્રેમ થઈ ગયો તો ઓલીના બીજા યારે લગ્ન થઈ ગયા એટલે ગાંડો થઈ ગયો. મેં કીધું સાચી વાતો, પ્રેમમાં ગાંડા થઈ જાય આપણે સાંભળ્યું હે ભાઈ. આગળ ગયા તો બીજા ખાટલામાં બીજો ગાંડો બેઠો તો મેં કીધું આ કેવી રીતે ગાંડો થઈ ગયો? મને કે એના લગ્ન રીટા યારે થઈ ગયા. સાહેબ આમ જ છે, મળે તો હેરાન છીએ અને ન મળે તો હેરાન છીએ. અને ભાભા જો ઘણા ભાભા અઘરા હોય. ભાભો આમ તો પ્યોર અમારો કાઠિયાવાડી શબ્દ. અહીં કાઠિયાવાડમાં ડાયરો હોય, અમારો પ્રોગ્રામ હોય, બધે સમજે. પણ મુંબઈ કે ગુજરાતની ઉત્તર ગુજરાતમાં કે અમુક 12 જગ્યાએ હોય તો ત્યાં ભાભો સમજે નહીં. પછી મને વ્યાખ્યા કરી, આ લુગડું જેમ જૂનું થાય ને એને ગાભો કહેવાય, અને પુરુષ જેમ જૂનો થાય ને એને ભાભો કહેવાય. પણ બેયમાં તફાવત છે. ગાભો જેમ જૂનો થાય ને એમ કલર મૂકતો જાય, અને એટલે ભાભો કલર પકડતો જાય. હા તો ભાભો હાવ મરણ પથારીએ પડ્યો તો ગામની 4-5 ડોહ્યું એની ખબર કાઢવા આવી કે ઓળખો છો? કોણ ખબર કાઢવા આવ્યું? તો પથારીમાં પડ્યો કે હાજો હુરો હતો તેથી કોઈ સામું જોવા નથી દીધું, અને હવે મરવાની અણી ઉપર છું ત્યારે કહેશ કે ઓળખો છો? કોણ ખબર કાઢવા આવ્યું? મારી બાજુમાં એક દાદા રે, તમે ને પાર્કિંગમાં 2 જણા બાખડે બેઠા હતા ને ભૂકંપનો આંચકો આવ્યો. એટલે મેં કીધું દાદા આ આંચકો આવ્યો તમને કેવું લાગ્યું? કે મને કાંઈ ફેર ન પડે. મેં કીધું પણ આંચકો આવ્યો તો કંઈ? અરે મને કે કાંઈ ફેર ન પડે. મેં કીધું કાં? મને કે આટલી ધ્રુજારી તો મારા શરીરમાં એમનેમ રહેતી જ હોય. અરે પછી મને કે આમ જો કે મારા લગ્ન થયા હતા ને ત્યારે જેટલી શક્તિ મારામાં હતી ને એટલી જ શક્તિ હજી મારામાં છે. એટલે મને એમ થયું કે આને પંખો ફાસ ફરતો એની હેઠે ભાભાને રખાય એમ નથી. પોતે યાર ઘૂમરા મારવા માંડે, હામાં પવને લઈ જાય તો અરગોઠિયા ખાઈને પાછો આવે. તોય એમ કે લગ્ન થયા ત્યારે જેટલી શક્તિ હતી એટલી જ શક્તિ અત્યારે. મેં કીધું કેવી રીતે? મને કે લગ્ન થયા ત્યારે મારી ઘરવાળી હામું બોલી નહોતો હગતો, અને અત્યારે નથી બોલી હગતો. બોલો આને એટલી ને એટલી, અને બોલી જ નથી હગાતું. હા ટીચરે પૂછ્યું હતું કે મેન અને વુમન આમાં શું તફાવત? છોકરાએ બહુ સારો જવાબ દીધો. એ કે વુમનનું ઊંધું કરો જી, વાંચો જી, એટલે શું થાય? તો કે ન મ વુ. મેનનું ઊંધું કરો શું થાય? તો કે ન મે. તો કે જે નમે એને મેન કહેવાય, જેની હામું નમે એને વુમન કહેવાય. અને હામ જ હાલે હો, નમવું જ પડે. ન્યા શરણાગતિ જ સ્વીકારવી પડે. એક જણો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને, એટલે ઇન્ટરવ્યૂ લેવા વાળાએ પૂછ્યું કે જાવાના વર્ઝન વિશે જણાવો.
तो ओलो के मर जावा मिट जावा तेरे इश्क में मर जावा। तो ओला इंटरव्यू लेतो तो ने शाबाश एपी, शाबाश अब तुम घर जावा। हायला ओहो क्या इंटरव्यू देवा हूँ पूछे ने हूँ जवाब आपो हो। આ એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને એટલે ઇન્ટરવ્યુઅર પૂછ્યું કે આની પેલા શું કામ કરતા, તો કે કચ્છના રણમાં ઝાડવા કાપતો। તો ઇન્ટરવ્યુ લેવા વાળો કે કચ્છના રણમાં ભાઈ ક્યાં ઝાડવા હે, તો કે ભાઈડાએ કાપ્યો પછી થોડા ઝાડવા ઉગે। ઓલાને ઘૂમરે ચડાવી દીધો। ચાઇના વાળો કાંઈ ફરવા આવ્યો ભાઈ, ફરવા આવ્યો ને બાજુમાં ગુજરાતી બેઠો તો આપણો ગુજરાતી તો બુદ્ધિશાળી, બાજુમાં બે જણા બેઠા હતા ને એમાં ચાઇના વાળો હતો ને એના હાથમાં મચ્છર બેઠો, તો ચાઇના વાળા મચ્છર મારી અને ખાઈ ગયો। ગુજરાતી મચ્છરની ક્યાં તાયણે આપણા દેશમાં, ગુજરાતીને હાથમાં મચ્છર બેઠું પણ બુદ્ધિશાળીઓ મચ્છરને માર્યું નહીં, ગુજરાતી આમ જીવતું પકડી લીધું અને ચાઇના વાળાને કે વેચવું હે, બોલ કેટલામાં લેવું હે। ઓલાની એક તો થોડી કાંઈક ખુલતી હતી એ હાવ બંધ થઈ ગયો કે અહીંયા જાજો સમય રહે ને તો હેરાન થઈ જાય। આ એક પાકિસ્તાન વાળો ને ચીન વાળો બે જણા અહીંયા ફરવા આવ્યા છે, ભેગા થઈ ગયા, ટ્રેનમાં ક્યાંક જતા હશે બે જણા, હા મેં આપણો ગુજરાતી બેઠો હતો, તો બે ઓલા છે ને પાકિસ્તાન વાળો ને ચીન વાળો અંદરો અંદર વાત કરતા હતા। એ કે આ હાકડ ખેંચી તો એ કે ન ખેંચાય, કાં દંડ થાય કે જો લખ્યું હોય કે 1000 રૂપિયો એ કે દેવો પડે, પણ કે મારી પાસે પાકિસ્તાન વાળો કે મારી પાસે 500 પડ્યા હે, તારી પાસે 500 પડ્યા કે 500 તો મારી પાસે પડ્યા, પણ એક કામ કરી કે આપણે 3 જણા હી કે હાકડ ખેંચી ટીટી કે પોલીસ આવશે ને નામ આપણે આ હમેવાળાને દઈ દે, ઓલાને ભલે ભૂરો હલવાતો। ઓલો સાંભળ્યો ગુજરાતી સિંગદાડિયા ખાતા ખાતા, બે જણા હાકર ખેંચી ને ભાઈ ટીટીને પોલીસને આવ્યા, કીધું કોને હાકર ખેંચી? તા પાકિસ્તાનને ચીનવાળો કે આ સામે બેઠો ને એને તે ખેંચી, તો કે આવો મેં ખેંચી। હું કામ ખેંચી? કે આ બે જણાએ હે ને કે મને મારીને દાટી મારીને મારા 1000 રૂપિયા લઈ લીધા, બેની પાસે 500-500ની નોટ પડી। સાહેબ આપણા ગુજરાતીઓ બહુ અઘરા હોય છે, ઝપટે જ ચડવું નહીં, પણ આપણે ગુજરાત બે જગ્યાએ શેર બજારમાં ન આવેલા, ગુજરાતી બુદ્ધિશાળી પણ આમ મહેનતું કોમ ખરી અને બુદ્ધિશાળી કોમ ખરી, કેમ કે કદાચ ગમે એવી પરિસ્થિતિ આવે એમાં હોહરવો રસ્તો કરીને ગુજરાતી નીકળી જાય, યા કરીને ગમીને કોકની વાંય વયો જાય સામે। અને આપણી ભાષા બહુ અઘરી છે, ગુજરાતી ભાષા તમે ક્યાંય પણ જગ્યાએ જાઓ ને, એક તો અને હિન્દી બોલી આપણે હિન્દી કે અંગ્રેજી જે બોલી ખબર પડી જાય કે આ ગુજરાતી છે, કેમ કે છેલ્લે આપણું થેન્ક યુ કહીને કોકને કે થેન્ક યુ હો, છેલ્લે હો આવે, કેમ છો હો, છો બોલીને હો એટલે હા કઈ બારાક્ષડીમાંથી આપણે લેવા એ ખબર નથી પડતી। અને એટલા આપણે ગુજરાતી બુદ્ધિશાળી, એક ગુજરાતી ડૉક્ટરે મુંબઈમાં જઈને દવાખાનું કર્યું, ગુજરાતી અને બુદ્ધિશાળી, અને ભાઈ દવાખાના ક્લિનિકમાં બોર્ડ માર્યું કે દરેક જાતના રોગનો ઈલાજ અહીં કરવામાં આવશે, ફી માત્ર 500 રૂપિયા, સારું ન થાય તો 1000 રૂપિયા અમે હામો આપશું। અને જે મરાઠીનું ક્લિનિક હતું એની સામે દવાખાનું કર્યું, ઓલા મરાઠીનું ક્લિનિક હાવ પડી ભાગ્યું, ઓલા મરાઠીને એમ થયું કે ગમે એમ કરીને હું દર્દી બનીને જાઉં અને ગુજરાતી પાસેથી 1000 રૂપિયા લીધે પાર થાવ। તો મરાઠી ડૉક્ટર હતો ને એ દર્દી બનીને ગુજરાતીના દવાખાનામાં આવ્યો, એટલે ગુજરાતી ડૉક્ટરે પૂછ્યું કે શું તકલીફ છે? તો કે સાહેબ જીભમાં કાંઈ સ્વાદ જ નથી આવતો। તો કે કાંઈ સ્વાદ નથી આવતો? તો કે ના। ગુજરાતી ડૉક્ટરે રાડ પાડી, નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ આમને પીવડાવી દો। ચમચી હોઠ પાસે સેજ અડાડીને તો ઓલો કે થૂ આ તો પેટ્રોલ છે। ગુજરાતી ડૉક્ટર કે આવી ગયો સ્વાદ, લાવ 500 રૂપિયા। 15 દિવસ મહેનત કરી, એને એમ થયું કે હવે ગમે એમ કરીને ગુજરાતી ડૉક્ટરને પાડી દઉં। પાછો આવ્યો ગુજરાતી ડૉક્ટર કે હવે શું તકલીફ છે? તો કે સાહેબ યાદ શક્તિ વહી ગઈ, કાંઈ યાદ નથી રહેતું। તો કે કાંઈ યાદ નથી રહેતું? તો કે ના। પાછી રાડ પાડી, નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ, ઓલો કે એમાં તો પેટ્રોલ છે। આવી ગયું યાદ, લાવ 500 રૂપિયા। 3 મહિના મહેનત કર્યો, એને એમ થયું કે હવે ગમે એમ કરીને ગુજરાતી ડૉક્ટરને પાડી દઉં। પાછો આવ્યો એટલે ગુજરાતી ડૉક્ટર કે હવે શું તકલીફ છે? તો કે સાહેબ આંખે કાંઈ દેખાતું નથી। ગુજરાતી ડૉક્ટર કે એનો કોઈ ઈલાજ નથી, આલે 1000 રૂપિયો, ઓલો નોટ જોઈને કે આ તો 500ની છે। એમ સાહેબ ગુજરાતી આ ટીમમાં આવે, અને અમે હલવાઈ જઈએ ક્યારેક। હમણાં હવે તમને બધાને ખ્યાલ હોય, અમુક પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જઈને તો આપણને બાઇક ઉપર કે સ્કૂટર ઉપર બેહવાનો હેઠા ઉતારી દે। એક જગ્યાએ પેટ્રોલ પુરાવા ગયો, મને કે હેઠા ઉતરી જાઓ, હું હેઠો ઉતરી ગયો, મને કે 0 જોવો, હું અદા પડીને 0 જોવા માર્યો, મારો બેટો બાઇક લઈને વયો ગયો। હું તો મેનેજર પાસે ગયો, મેં કીધું ભાઈ ઓલો તમારો માણા મારું બાઇક લઈને વયો ગયો, મને કે ઈ ક્યાં અહીંયા કામ કરે છે?
અરે પણ મેં કીધું ને યુનિફોર્મ મેં કીધું તમારા બધે કંપનીનો પહેર્યો હતો કે એ તો અમારો ફેન નહીં છે, એને અમારા આટલે કપડાં પહેરાય છે. હારા અમે ગોટે ચડી જાય. એક ભાઈની ઘરે બેહવા ગયો, એટલે આપણે જો બધે કોઈ પણ વડીલને બેહવા જાય ને, એટલે વ્યક્તિ હાજર ન હોય તો એ કંઈક કામ હોય એટલે ત્યાં બાળકો આપણે એને કંઈક પૂછીને સમય પસાર કરતા હોય. તો એ ભાઈ કંઈક બાથરૂમમાં ગયા છે, એનો છોકરો બેઠો હતો. ક્રિકેટનો મારો બેટો શોખીનો, જવાબ બધે ક્રિકેટની ભાષામાં જ આપે. એટલે મેં કીધું બેટા શું નામ છે તારું? મને કે કોરોનાનો રોગ કયા દેશમાંથી આવ્યો? મેં કીધું ચીનમાંથી. મને કે એમાં આગળ 100 લગાડો તો શું થાય? મેં કીધું સચિન. મને કે મારું નામ સચિન છે. મેં કીધું તો અઘરી નો છે. વળી પાછું પૂછ્યું. મેં કીધું બેટા કેટલા વર્ષ થયા તારા? મને કે એક ચોગ્ગો ને એક છક્કો. મેં કીધું કેટલા? મને કે 10. મનમાં મેં કીધું હવે બસ, આની કંઈ જાજી હળી કરે નહીં, આને કંઈ જાજુ પૂછાય ને ન કરે, આપણને સાહેબ ગોટે ચડાવી દે. હા, અત્યારના એવા બાળકો રહ્યા, ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો અત્યારે વતાવ્યા થાય ને એવા હોય. અમારો આ લોકડાઉન રહ્યું ને એની પહેલાં અમારો હેમુગઢવી હોલની અંદર કાર્યક્રમ હતો, હું સંચાલન કરતો હતો, બીજા બધા કલાકારો હતા. તો હોલમાં પહેલી લાઈનમાં એક બેન બેઠા હતા, એના ખોળામાં એનો નાનકડો છોકરો બેઠો હતો. હવે એ રાડી બોલ કરતો હતો. અમે વક્તાઓ બધાય ખોપડીના કલાકારો, અમારે જોઈને ન બોલવાનું હોય, બધાના મોઢા જોઈને બોલવાનું હોય, એટલે ડિસ્ટર્બ થતા હતા. એટલે મેં કીધું એ બેન આને ચૂપ કરાવો ને. તો બેને મને જે જવાબ દીધો હે, મને કે મને ઈવડો એમ જ કે હે કે મમ્મી આને ચૂપ કરાવ ને. હા, એક જગ્યાએ કાર્યક્રમ તો હજી અમે શરૂ કરીને તો એક છોકરો આવ્યો, સ્ટેજ ઉપર આવી ગયો. તમારો તબલાવાળો તેના તબલાને હળી કરવા માંડ્યો, મંજીરાવાળાના મંજીરા ઘા કરી દીધા, તબલાવાળાનો પાવડર હતો, પાવડર લઈને ચોપડીને મોઢે ચોપડવા માંડ્યો, ચપલા બધાના ઘા કરી દીધા. એટલે મેં એનાઉન્સ કર્યું, બધા કોનો છોકરો હે? જેનો હોય આવીને લઈ જાવ, અહીંયા બધાને હેરાન કરે. એક બેન આમ ડચુક હાલતા આવ્યા. મને કે આપણો. મેં કીધું આપણો નહીં, તમારો રાખો. તમારા વાવાઝોડામાં અમારે ભાગો નથી જોતો. એક ભિખારી એક શેઠને કે ઈ કે 10 રૂપિયા આપો ને. શેઠ કે 10 રૂપિયાનું શું કરવું હોય? મારે મારી ગર્લફ્રેન્ડ માટે ગુલાબ લેવું છે. તેની શેઠાણી હતી ને કે જો ઈ કે એની ગર્લફ્રેન્ડને કેટલો બધો પ્રેમ કરે હે. ઈ કે તો ઓલો કે પ્રેમ નથી કરતો, કે પ્રેમ કરીને જ ભિખારી થઈ ગયો હું. અને હારાના બજેટ વિખાઈ જાય. આ એક જણ છોકરીને કે ડુ યુ લવ મી? ઓલી કે તારું મોઢું જોયું હે, આના કરતાં તો સુસાઇડ કરી લઉં. ઓલો કે બસ મરી જાહે પણ મારા જેવા કોઈને કામ નહીં આવે. ભિખારીઓ ગોટે ચડાવી દે. આ એક જણો ટ્રેનમાં કાર્યક્રમ જતો હતો તો સ્ટેશન ઊભી રહી, ભિખારી ચડ્યો આવીને મને કે 2 રૂપિયા આપો ને. એટલે મેં કીધું ભલા માણા 2 રૂપિયામાં શું થાય? મને કે હું સામેવાળાની ઓકાત જોઈને માગું. મરી ગયા પાછી મેં તો બેનો સિક્કો પાછો લઈ લીધો. લેવા દેવા વગરના અમને હલવાડે. એક ભિખારી એના ભાઈબંધ ભિખારીને કે એલા ઈ કે મારી સાયકલ કે કોક ચોરી ગયું ને બાઇક મૂકી ગયું. ઓલો કે તું તો લૂંટાઈ ગયો હો. આ તો પેટ્રોલ થી હાલે. હા, એ જે પેટ્રોલના ભાવ અત્યારના જે અપ થતા જઈએ, માણસોના જીવ નીચા થતા જઈએ. હા, બહુ સાહેબ અત્યારના ધ્યાન. અને અમુક માણસો રહ્યા ને, તમે જો બેઠા હળી યાર પંખી રહ્યા ને, એક હળી લાવી અને માળો બનાવે, અને માણા એક હળી કરીને કોકનો માળો વીખી નાખે. માણા રહ્યા ને એક હળી કરીને કોકનો માળો વીખી નાખે. એક જણો એના ભાઈબંધને ગયો, તેના ભાઈબંધની એના બાજુવાળો છોકરો રમતો હોય છે. તો કે કોનો છોકરો? તારો છોકરો હે? તો કે ના, એ કે બાજુવાળાનો હે. એ કે લાગે તારા જેવો. હવે આ કોકના ઘર ભંગવી નાખે. એવા સાહેબ અત્યારે કાકરી ચાળો કરવાની ટેવ હોય ઘણાઈને. હા, ઘણા રહ્યા ને બેનો પાછા બેનોને બહુ ટેવ હોય આજુબાજુમાં વાતો કરવાની, કોકને કાંઈ અહીંની અહીંયા કરવાની, અહીંની અહીંયા કરવાની. તો ઘણા બેનો રહે ને, બાજુવાળાની બેનની એક બેન થયા ને, બાજુવાળાની જઈને કે તમારા મોટા દીકરાની વો હવે તમારું કયું કરે છે કે નથી કરતી? આવા કાકરી ચાળા કરીને કોકના ઘરમાં હરગાવ્યો. આ પછી ઘણા ઓલા હગા હોય ને, હગા જ આમ તો હેરાન હગા જ કરે. હગા પછી આપણને પૂછે તમારા મોટાના કેટલા વર્ષ થયા? એટલે આપણે કહીએ ને 35 થયા હો. હવે ક્યાંક ગોઠવાઈ જાય તો સારું, પછી નકર વાંઢો રહી જાય. આવી હળી કરીને ઓલાને ઘૂમરે ચડાવે. એક ભાઈ એની ઘરવાળીને કે તારા બાપુજીની કાંકરી ચાળો કરવાની ટેવ ગઈ નહીં હો. તો કે કાં? એ કે રોજ મને ફોન કરે અને પૂછે જમાઈ રાજ મારી દીકરી હારે લગ્ન કરીને તમે ખુશ તો છો ને?
એવો ગડગડિયો જડ થઈ જાય. અને જો પછી આપણે અમુક જગ્યાએ આપણે લોનમાં કે હપ્તે વસ્તુ લેતા હોય તો એમાં જામીનની જરૂર પડે, તો જામીન મળે નહીં ભાઈ. અત્યારે માન જામીન મળ્યા હોય ને તો ન્યા કોક ઓલાની કાંકરી ચાળો હળી કરી આવે. એનામાં જોજો જામીન પડવામાં એ હપ્તા નહીં ભરે તો પછી તમારે ભરવા પડશે. માન જામીન મળ્યા હોય છટકાવે હો. અને માણા એવા અત્યારે અઘરા થઈ ગયા, ગમે એને ગમે વસ્તુ બટકાવી દેવી છે. એક જણા પાસે 10 રૂપિયાનો ખોટો સિક્કો, એને એમ થયું કે ગમે એને બટકાવી દો 10 રૂપિયાનો ખોટો સિક્કો. પાનવાળાની દુકાને ગયો, પાનવાળા દુકાને જેને કે ધાણાદાર આપો, સિક્કો દીધો. એટલે સિક્કો જોયો, પછી ઓલા હામું જોયું, સિક્કો જોયો ઓલા હામું, મોટા કે ખોટો સિક્કો હોય કે ન આવે. વળી નિમાણો થઈને આગળ ગયો, પણ હિંમત ભરનો દીકરો ન આવ્યો. આગળ ગયો, ચા વાળાને 10નો સિક્કો આપીને લાવતો અડધી ચા, ઓલો ચા સિક્કો જોયો ઓલા હામું જોયું, ખોટા સિક્કા લઈને હાલાવો હાલતો થાય. કે આગળ ગયો ત્યાં બજારમાં એક જ્યોતિષ બેઠો હતો, ભવિષ્ય જોતો હતો. પાંજરું હતું, પોપટ હતો. તો ન્યા ગયો કે આ 10 રૂપિયા કે મારું ભવિષ્ય જોઈ દો ને. પોપટ પાંજરામાંથી બહાર આવ્યો, ચિઠ્ઠી ઉપાડીને ઓલાને દીધી. ચિઠ્ઠી ખોલ્યું તો એમાં લખ્યું હતું, ખોટા સિક્કામાં સાચું ભવિષ્ય જાણવા ન મળે. અને ઘણા તો એક જણા તો જ્યોતિષને હલવાડ્યો, જ્યોતિષને ઘુમરે ચડાવી દીધો. ભવિષ્ય આવી રીતના જોતો તો ચિઠ્ઠીઓ કઢાવીને કે આજે અમારું ભવિષ્ય નથી જોવરાવું, તારું ભવિષ્ય જોવરાવું, પૈસા હું આપું. અને પૈસા દીધા નો ચિઠ્ઠી કાઢીને ચિઠ્ઠીમાં લખ્યું હતું, જ્યોતિષનું ભવિષ્ય શું હતું કે જાકુબના ધંધા બંધ કરી દે અને હારે ધંધે લાગી જાય. હા, એક જણો જ્યોતિષ પાસે ગયો, કે ભાઈ કાંઈ લાઈફમાં સારું નથી થતું. એટલે કુંડળીને બધું જોયું ને કે મોટા શનિ નડે હે તને, તો કે એના માટે શું કરવું જોઈએ? કે જાપ કરવા પડશે, એની વિધિ કરાવી જોઈએ. કે 1500 રૂપિયા થાય. ઓલો કે એટલા બધા નથી. કે તો શનિ તો તને નડશે જ. કે તારી પાસે કેટલા હે? કે 5 રૂપિયા હે. જ્યોતિષે 5નો સિક્કો દીધો કે આલે 5 એમાં નાખીને 10 રૂપિયાની સામે ચા પી લે, બાકી તું મને નળમાં. લાઈનમાં બીજા ઘણા જોવરાવાળા ઉભા, ને આમ જો શનિ તારું નહીં, તારા આખા ખાનદાનનું કાંઈ નહીં બગાડી શકે. હા, અને નો જ બગાડી શક્યો. હા, એમાં લગ્ન થાય ને પછી સાસુઓના જે કજિયા રહીએ ને, આમ તો ખરેખર સ્ત્રી પુરુષની કુંડળી જોવડાવે ને એના કરતાં હાહુ વહુની મેળાવી જોઈએ. ગોરધન તો નોકરી કરવા ગયો હોય, ઘરે તો ઓલા લોકોને રહ્યા હોય. એક જણો હજી ઓફિસ હતી, ઘરે આવે ને તા એની ઘરવાળી માથાકૂટ કરે, બાંધવાનું ચાલુ કરે. એટલે ઓલો કે ભાઈ ઓફિસે આખો દિવસ કે બોસ આયરે ને સ્ટાફ આયરે માથાકૂટ થયો, કામ કરીને કંટાળી ગયો, ઘરે આવીને થોડીક વાર તો માઇન્ડ ફ્રેશ થવા દે. તો ઓલી કે અમે આખો દી એકલા કામ કરીને કંટાળી ગયા હોય, અમારે માઇન્ડ ફ્રેશ ન કરવા? આમ બગડાટી બોલાવી દેતા હોય. એક જણો ઓફિસે રોજ વહેલો વયો જાય, જે સમય હોય ને એનાથી વહેલો વયો જાય, છૂટી જાય ને પછી ઓફિસે કામ કરે. બોસને એમ થયું કે ઓહો આટલું બધું કામમાં સિન્સિયર થઈ ગયું, કામનો લોડ વધી ગયો. એટલે પૂછ્યું કે ભાઈ આટલું બધું કંઈ કામ વધી ગયું આપણી ઓફિસમાં? તો કે ના મારા હાહુ રોકાવા આવ્યા હે. અને હારાની હાહુઓ ગોટે ચડાવી દે. એક બેન એના હાહુને કે લ્યો સાસુમાં દૂધ પીવો. હાહુના ડોરા આધાર ચડી ગયા હો. કે કોઈ દી પાણીના ગ્લાસની તાણે ન કરે, કોઈ દી ચીંધું કામ ન કરે. અને આજે દૂધનો ગ્લાસ, તો કે આજે કાંઈ હે એટલો બધો પ્રેમ આવ્યો? તો કે પ્રેમ બેમ કાંઈ નથી, આજે નાગ પાંચમ છે. બે બેનપણી વાત કરતી હતી. એક બેનપણી એની બેનપણીને કે તારા માટે ખુશીનો દિવસ કયો? કે મારા માટે ખુશીનો દિવસ છે ને મારી હાહુ કે જાત્રા કરવા ગઈ હતી. કે તો જાત્રા કરવા ગઈ હતી ને તો એ બસ રહીને એ આખી બસ ખાઈમાં પડી. એ મારા માટે ખુશીનો દિવસ હતો. બસમાં જેટલા હતા ને એ બધાય ગુજરી ગયા. તો કે ગમનો દિવસ કયો? તો કે એ જ. કાં? તો કે મારી હાહુ બસ ચૂકી ગઈ હતી. હાહુઓના સાહેબ જે કજિયા હોય. હા, હમણાં તો એક નવી વહુ હતી ને એની હાહુએ કીધું કે વો બેટા ભાત હાટું 2 ગ્લાસ પાણીના મૂકી દ્યો ને. પછી રસોડામાં હાહુએ જઈને જોયું ને તો હવે અલગ અલગ ગેસ ઉપર 2 પાણીના ગ્લાસ મૂક્યા હતા. એ બહેનોને વિનંતી છે, થોડુંક મોબાઈલમાંથી ધ્યાન કાઢીને રસોડામાં ધ્યાન દેજો. આ બિચારા બહારનું ખાઈને ભૂખા રહીને તૂટી મરશે. અને હપ્તામાંથી ઊંચો ન આવે તો છેલ્લી ખરીદી આપણી આવે. આ પુરુષો જેટલા રહ્યા ને ઇસ્ત્રી ટાઈપ કપડાં પહેરતો હોય, લગ્ન પહેલા કુંવારો હોય ને, માને ઓર્ડર ચીંધતો હોય કે મમ્મી આ કપડાં મારા ધોઈ નાખજે, આમાં સેજ ડાઘો રહી ગયો, આમાં આમ થઈ ગયો. ઘરવાળી પાસે કાંઈ ન હાલે, એક વસ્તુ ન હાલે. એની અમુક એમ કે શરણાગતિ જ સ્વીકારવી પડે. એક જણાના નવા લગ્ન થયા ને
એટલે શરૂઆતમાં લો પ્રેમ હોય. તમે કદાચ બજારમાં જો ક્યાંય પણ એવું દ્રશ્ય જોઈ જાઓ કે ઘરવાળીને ગાડીમાંથી હેઠે ઉતરવા માટે પુરુષ આમ દરવાજો ખોલી દેતો હોય તો એમ જરી સમજતા નહીં કે પ્રેમ કરે છે. કાં ગાડી નવી હોય કાં લાડી નવી હોય. એટલી વાર જ દરવાજો ખોલી દો તો એક જણા રહ્યા ને એની ઘરવાળી લગ્ન નવા નવા થયા એટલે શરૂઆતમાં ભૂલું થાય તો જવા દે. તો એને ઘરવાળી કે આમ જોવો કે હલો તમારી કે જોડ સીવડાવી હતી ને કે ઇસ્ત્રી કરતી હતી ને કે તો હું તમારા વિચારોમાં હતી તો ઇસ્ત્રી એમને પડી રહી ને તો કે તમારું પેન્ટ કે હળગી ગયું ત્યાંથી, એટલું કપડું બળી ગયું ત્યાંથી કે ઓલો કે અરે ગાંડી હું કામ મુંજાણી કે મેં એવા ને એવા 2 પેન્ટ સીવડાવ્યા હતા પણ સાંભળો તો ખરા કે હું બુદ્ધિશાળી કે તમારું બીજું પેન્ટ હતું ને ત્યાંથી એટલો કટકો કાપીને એમાં મેં ચોંટાડી દીધો. વિદેશથી એક સ્ત્રી અહીંયા આવી હો, ભારતમાં બધું ફરીને છેલ્લે જાતી હતી ને એટલે રિપોર્ટરે છેલ્લા બધા ન્યૂઝવાળા અને રિપોર્ટરો બધા પૂછે કેવું લાગ્યું શું લાગ્યું એટલે પૂછ્યું કે તમને ભારતમાં અહીંયા કેવું લાગ્યું તો વિદેશની સ્ત્રી કે એક વસ્તુ મને ન સમજાણી કે અહીંયા બધા જે બહેનો પૂરી બનાવે તો પૂરીની અંદર હવા કેવી રીતે ભરે. રિપોર્ટર ગમરે ચડી ગયો. રશિયાના પ્રમુખ ઘણા વર્ષો પહેલા ભારતમાં ફરવા આવ્યા હતા. એ 4-5 દિવસનો એનો પ્રવાસ હતો. પ્રવાસ પૂરો કરીને જતા હતા એટલે એરપોર્ટ ઉપર રિપોર્ટરે પૂછ્યું કે તમને ભારતમાં કેવું લાગ્યું ત્યારે રશિયાના પ્રમુખે કીધું કે હું ભારત આવ્યો એની પહેલાં કોઈ દેવી શક્તિ કે કોઈ ચમત્કાર કે મિરેકલમાં માનતો નહોતો પણ અહીંયા આવ્યા પછી માનવા માંડ્યો કે કાંઈક તો એવું છે કે આ દેશને હલાવે છે, બાકી આ પોસિબલ નથી. અને એમ જ હાલે છે. આ યમરાજ એક જણાને આવ્યો હાલે કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે તો ઓલો યમરાજાને કહે કે એમ આટલો બધો ધક્કો ખવાય નળ બંધ કરી દેવાય. યમલોકથી તમે અહીંયા ઠેઠ આવ્યા. હવે આ માણા અત્યારના જે રહ્યા એ યમરાજા ભગવાનને ન મૂક્યો. ભગવાનને સાહેબ અત્યારના આપણા લોકો ગોટે ચડાવતા હોઈએ પણ સાહેબ આપણો દેશ સત્યનો દેશ છે, સભ્યતાનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે. આ ત્રણેયનું બેલેન્સ રહ્યું. એનો તમે એક નાનકડો દાખલો દઉં. 1-1.5 વર્ષ પહેલાં જ્યારે અમેરિકાની અંદર એક ઓલા હબસી માણસને ત્યાંના પોલીસવાળાએ કંઈક એક્સિડન્ટ મારી નાખ્યો એટલે સાહેબ ત્યાં લૂંટપાટ થઈ હતી. ત્યાંના ભણેલા ગણેલા ભૂરિયાઓ રહ્યા એ એમેઝોનમાંથી કે એના સ્ટોરરૂમ ને શોરૂમમાંથી બધા તમને બધાને ખબર છે ટીવીમાં આપણે વિડીયો જોયા હતા કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાહેબ. અને સાહેબ આપણે અહીંયા કોરોના આવ્યું તો ઘણા લોકો અલગ અલગ રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાંથી અહીંયા ગુજરાતની અંદર ગુજરાતમાંથી બારે હોય પણ અહીંના લોકો સાહેબ ત્યારે ભૂખમરો હતા પણ અહીંયા આપણા સેવાભાવી માણસોએ લોકોને પહોંચાડ્યા હતા. પણ એક સાહેબ એવો દાખલો નહોતો બન્યો કે અહીંયા દુકાનો કે શોરૂમ લૂંટ્યા હતા. ઘણા એવા લોકોને જે કે વિદેશમાં રહીને ભારતનું કહેતા હોય કે ભાઈ ભારતમાં આમ હે ભારતમાં તેમ હે. એક આપણો એક વટલાઈ ગયેલો ગુજરાતી ન્યા હશે તો આપણે એક ભાઈ ત્યાં ગયા ને તો અમને ઓલાને બધું કે આ જોઈ કે તમારે તો કે ઇન્ડિયામાં કાંઈ સેન્સ નહીં લોકોમાં, ગંદકી ભાષાની રફ ને અહીંયા તો અમારે બધા અંગ્રેજી જ બોલે હોય કે બધા ઇંગ્લિશમાં જ વાતું કરે. આગળ ગયા તો એક ભિખારી હતો હેલ્પ મી ઇંગ્લિશમાં કે જો કે ભિખારી અમારે ઇંગ્લિશ બોલે. ત્યારે આપણા ગુજરાતી એટલું કીધું કે એને ઇંગ્લિશ આવડે છે તો ભીખ તો માગવી પડે છે ને. એને ઇંગ્લિશ આવડે છે તો ભીખ તો માગવી પડે છે ને સાહેબ. આમ જ બધું હાલે છે. પણ સમય સાથે ચાલવું. નાની મેં તમને કીધું ને કે અમે કલાકારો રહ્યા નાની બાબતમાંથી ઓબ્ઝર્વેશન લેતા હોય અને ક્યારેક અમે એવા હારા ગોટે ચડી જતા હોય. અને અમે કેવા ગોટે એના તમને 2-4 દાખલા દઉં. એક જગ્યાએ હોટલમાં ગયો ચા પીવા માટે ગયો ને એટલે વેઇટર આવ્યો એટલે મને કે કઈ ચા પીવી છે, સેમી સ્પેશિયલ કે સ્પેશિયલ. એટલે મેં મનમાં વિચાર્યું કે ભાઈ આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી આપણે સ્પેશિયલ છે એવા બધા ખોટા ખર્ચા ન કરાય, સેમી સ્પેશિયલ પીવાય. સેમી સ્પેશિયલ પી લીધી ચા. પછી મેં એને કીધું કે આ સેમી સ્પેશિયલ અને સ્પેશિયલ ચા આ બેમાં તફાવત શું. મને કે અહીંયા જે લોકો ચા પીવા આવે ને એ કે એમાંથી થોડી જે વૈધી હોય ને એ સેમી સ્પેશિયલ. મને તો ન્યાન ઉલટી થઈ ગઈ હો. હા, એક જગ્યાએ હોટલમાં ગયો ચાનો ઓર્ડર દીધો. ચા વેઇટર ચા લઈને આવ્યો તો ચામાં માખી હતી. મેં કીધું ઓય ચામાં માખી છે તો મને કે 10 રૂપિયામાં હાથી ઘોડા ન આવે. હા હોટલમાં કાને ચાવાળા અઘરા હોય. ચાવાળાને નાના સમજતા જ નહીં. આ એક જણો રહ્યો ને એ ચાની હોટલે ઊભો હતો. એમાં વરસાદનું વાતાવરણ થયું, વરસાદ પડ્યો કે પડશે તો એવું થયું ને એટલે ઓલો ત્યાં ઊભો હતો ને એની પાસે કંઈ પૈસા બૈસે નહીં કંઈ ઠેકાણું ને એટલે ચાવાળાને કે મોટા તું હમણાં હોટલ બંધ કરીને વયો જઈશ, આ વરસાદ જેવું થઈ ગયું છે, મારે રહેવું ક્યાં? એ કે
ઓલો કે વાત સાચી તા એક બેન ત્યાંથી નીકળ્યા ને એના હાથમાં છત્રી હતી. તો કે મોટા ઈ કે ઓલા બેન છત્રી લઈને જાય છે ને ઈ કે તો એની છત્રી ઈ કે ખેંચી લે, ચોરીને ભાગ. તો કે કાં? ઈ કે છત્રી ચોરીને ભાગીશ ને એટલે એ બેન પોલીસને બોલાવશે એટલે તને પોલીસ સ્ટેશનમાં લઈ જાય, રાત રોકાવાનો તારો મેળ પડી જાય. હા કે આઈડિયા હો બાકી કે ચાવાળા ઈ કે તું આગળ જઈશ કે ચાવાળા આગળ જાય જ છે. અને આપણી પાસે દાખલો હો ભાઈ પાછળ બહુ આગળ જાય છે. તો એ આઈડિયા માર્યા ઓલા બેન છત્રી લઈને જતા હતા ને ભણનો દીકરો હળી મારી ગયો ની બેનની છત્રી આંચકીને ભાગ્યો. એને એમ કે હમણાં બોલાવશે પોલીસને, માણસો ભેગા કરશે. તો ઓલા બેન કે તમારી હોય તો તમે લેતા જાઓ. કોણ કોનું હું બઠવી જાય એ નક્કી નથી થતું હો. આ એક જણો છત્રી વાળા ત્યાં ગયો છત્રી લેવા માટે. એ કે આને છત્રી ઓલા હાથમાં આપી, આમ જોઈ છત્રી આપણે બધી વસ્તુ જોઈને પછી કીધું કે લાંબી હાચવણી માટે શું કરવાનું? ઓલો કે આને તડકા અને પાણીથી દૂર રાખવી. ઓલા છત્રી વાળાના હાથમાં આપી, આને કે મારાથી ને તું દૂર રાખ ભાઈ. હા, કામ તડકામાં પાણીમાં કામ નહોતા ને ગુડવી હે. આ એક જણો ફર્નિચર વાળાને ખુરશી એને લીધી હશે કે લાઈ કે કાલ કે તારી નથી ખુરશી લઈ ગયો કે 2 દીએ નો આયલી. ઓલો કે બને જ નહીં ને એની માથે કોઈક બેઠું હોય છે તો હું એનું અથાણું કરવા ખુરશી લઈ ગયા હોય. પણ સાહેબ અઘરું બધું ધીમે ધીમે. મેં વાત કરી ને અમે જો ક્યાં ગોટે ચડી જાય. મેં 2-4 દાખલા તમને દીધા કે અમને છેતરી જાય. એક જણાનો મને ફોન આવ્યો, મને કે તમને મારી સાથે જમવું ફાવશે? મને એમ છે કે આપણો કોઈક ચાહક બાહક લાગે. મેં કીધું ફાવશે ને? તો મને ચાલો આજ તમારી ઘરે હું જમવા આવું છું. મરી ગયા અમારા ગાડિયા કરી જાય હો. અને જો જમવાનો બદલાઈ ગયો. પહેલાં આપણે બધે ત્યાં ક્યાંક જતા ને એટલે પહેલાં ટ્રેમાં પાણી આવે, પછી ચા આવે, છેલ્લે મુખવાસ આવે. હવે એવું નથી. એક જગ્યા હમણાં ગયો ને તો ચામાં પહેલાં ચાર્જર આવ્યું ટ્રેનની બાજુમાં. કે પહેલે કે જ્યાં સુધી કે તમે ચા પીવો ત્યાં સુધી તમારું હારોહાર ચાર્જર મોબાઈલ કરી નાખો. પહેલાં તબિયત પૂછતા, હવે સીધા ઘરે જઈને પછી સીધું પૂછે કે સીપીન વાળું ચાર્જર છે કે ઓલું છે. હારાની બેટરી સાહેબ અત્યારના ડાઉન. પણ સાહેબ મોબાઈલમાં બેટરી ડાઉન થાય કે ન થાય, તમારા શરીરમાં બેટરી થોડીક સાચવજો, રાખજો. અને આ મજાની વાત એ છે કે આ આપણા જે અત્યારના આ સરસ મજાના જે કાર્યક્રમો, કેમ કે સાહેબ અત્યારે વેબ સિરીઝ કયો જમાનો આવી ગયો છે સાહેબ, બહુ દુઃખ સાથે કહેવું પડે છે. અમે તો આભાર માનીએ છીએ કે શ્રીજતભાઈ કે અન્ય લોકો જે આવા સારા હાસ્યના કાર્યક્રમો, સાહેબ પારિવારિક હાસ્ય છે. ગાંધીજીના સાહેબ આપણે 3 સૂત્રો હતા. ગાંધીજી કહેતા બુરા મત સુનો, બુરા મત દેખો ઓર બુરા મત કહો. આ 3 વાત હતી સાહેબ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. અત્યારના અમુક વેબ સિરીઝો અને અમુક જે ફિલ્મો આવે છે સાહેબ, દરેક વેબ સિરીઝની અંદર શરૂઆતમાં સૂચના લખેલી હોય છે કે ઇયરફોન હેન્ડ્સ ફ્રીમાં સાંભળવું. સાહેબ આ દેશની દીકરી અને નાના બાળકોને યુવાધન ગાળું સાંભળતા થઈ ગયા છે. ત્યારબાદ બુરા મત દેખો સાહેબ, ન જોવાની વસ્તુઓ દેખાડે છે. આજના યુવાધન દારૂના રવાડે, સિગરેટના રવાડે, સાહેબ સ્મગલિંગના રવાડે, ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે. સાહેબ ન જોવાનું જોઈ અને આપણી યુવા પેઢી બગડતી જાય છે. અને જ્યાં આપણા અનમોલ સંબંધો છેલ્લું આવે છે કે બુરા મત કહો. ન સાંભળવાનું સાંભળી, ન જોવાનું જોઈ અને આપણે આપણા સંબંધોમાં ન કહેવાનું કહી આપણા અણમોલ સંબંધો રહ્યા ને સાહેબ, આપણે એને તોડી નાખીએ છીએ. બહુ આ અત્યારના વરવી વાસ્તવિકતા છે. અમને સાહિત્યકાર તરીકે અમને બહુ ઘણા કહેતા ને કે વિદેશ અને ભારત આ બે વચ્ચે તફાવત શું છે સાહેબ. વિદેશની ધરતીમાં કદાચ તમે હેલા જતા હોય તો ત્યાં દરેક કિલોમીટરના અંતરે તમને દારૂના બાર જોવા મળશે. અને આપણા ભારત દેશમાં કદાચ તમે હેલા જતા હોય ને તો સાહેબ દરેક કિલોમીટરના અંતરે તમને ક્યાંક નાનકડું હનુમાન દાદાના મંદિરની ડેરી જોવા મળશે. વિદેશ અને આપણામાં આટલો તફાવત છે. એટલે સંસ્કૃતિ સાચો હાલ જો અમે વિરોધી નથી કરતા, જમાના પ્રમાણે હાલવું અત્યારે આને ઇઝી થઈ ગયું છે. નકર પહેલાં બધું બહુ અઘરું હતું. જો બેંકમાં ટ્રાન્ઝેક્શન, લાઇનમાં ઊભું રહેવું, પૈસાનું દેવા જવા, ચેકની લેતી દીધી, આ બધી અઘરું હતું. અત્યારના રાતના તમે ગમે ત્યારે અહીંથી ગમે ત્યાં ટ્રાન્સફર થઈ જાય. એક બાપા બેંકમાં ગયા ને એટલે વડીલ હતા, એટલે થોડીક ઉંમર હતી, એટલે ત્યાં બાકડે બેઠા થાકી ગયા એટલે પન્યાથી પરસેવો લૂતા હતા ને એમાં એક જુવાનીઓ અંદર આવ્યો અને એને કે બેટા ગ્લાસ પાણી ભરી દેતો. એટલે વડીલ હતા એટલે જુવાનીએ પાણી ભરીને બાપાને દીધું. પછી બાપાને ઓલા બોલાવ્યો, એનો વારો આવ્યો. એટલે શું શેના માટે આવ્યો છો? તો કે મારે લોન લેવી છે. કે એમ કે આ લ્યો આ કાગળિયા હે, હવે કેબિનમાં સાહેબને મળી લ્યો. અંદર કેબિનમાં ગયા ને તો ઓલો જે જુવાનીએ પાણી ભરી દીધું તો એ જ હતો ત્યાં. એટલે બાપાને જોઈને કે બાપા શેના માટે આવ્યા? તો કે લોન. કે લોન ભરશો? કે લોન તો ભરી જ નહીં. કે બાપા ઊભા થઈને પાણી નથી ભર્યું તમે. પણ નથી ભરતા ભાઈ.
અને બેય વસ્તુ છે, જો એક એજ્યુકેટેડ પેઢી આપણી વચ્ચે હોય છે અને એની વચ્ચે બેયની વચ્ચેનું બેલેન્સ રાખવું હોય છે. કેમ કે ઘણા વડીલો રહ્યા ને એ બેયના વાક જો અમે ગણીએ છીએ કે ઘણા વડીલો એની દીકરાની વહુ કે દીકરા એન્જિનિયરો હોય તો સાહેબ 11 વાગે ઓફિસનો ટાઈમ હોય, એટલે વહેલા એ લોકોને ઉઠવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો હોતો. અને આવા પાછા વડીલો જુવાનિયાઓને કહેતા હોય કે વહેલા ઉઠી જતા હોય તો 5 વાગે ઉઠીને શું કરે ભાઈ, 8 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતા હોય. પણ વેસ્ટર્ન કલ્ચર સાહેબ જે આવ્યું છે, બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે આપણા બાળકોને સાહેબ કેવું ગીત ભણાવવામાં શીખડાવવામાં આવે, ગો ગો રેન રેન. સાહેબ ખેતી ઉપરનો આપણો દેશ છે, વરસાદ વયો જાય ને તો આપણે મરી રહી. એ બ્રિટનનું સાહેબ ત્યાંનું ગીત છે. યુકેમાં એટલા માટે ગો ગો રેન રેન શીખડાવવામાં આવે છે કે ત્યાં 8 મહિના વરસાદનો માહોલ હોય છે. એટલે વરસાદ આવે એટલે ત્યાંના બાળકો રમી નથી શકતા હોતા, એટલા માટે કહેતા હોય કે ગો ગો રેન રેન. વરસાદ કદાચ થઈ જાય ને તો નાના નાના બાળકો ત્યાંના બહાર જઈને રમી શકે. આપણે સીધી કોપી, અને કોપીમાં તો આપણે બધા માસ્ટરો જોયું નથી, જાણ્યું નથી, અહીંયા જોયું એટલે સીધું આવીને કોપી. હવે ઓલા ગૂગલની અંદર રહ્યા ને એટલે બેનો પછી પૂછે, ગૂગલમાં એક બેન રોજ પૂછે કે પીઝા બનાવવા માટેની રેસીપી, એટલે આવે આ પીઝાની. બીજા દિવસે પૂછે કે ચાઇનીઝ ભેળ બનાવવા માટેની રેસીપી, એટલે આવે. ત્રીજા દિવસે પૂછ્યું કે મોહનથાળ બનાવવા માટેની રેસીપી, એટલે ગૂગલમાંથી જવાબ દીધો કે બેન તમારે બનાવવા છે કઢી ખીચડી, અને તમે મને શું કામ ગોટે ચડાવો છો. અને આપણા લોકો બહાર ફરવા જાય, ઘરે રોજ કઢી ખીચડી હોય ને એટલે ઘરવાળીને એમ કે રોજ કઢી ખીચડી ગુડસ. પછી કાશ્મીરમાં ત્યાં ફરવા જાય ને તો પછી ત્યાં ગોરધન ગોતવા નીકળે, કઢી ખીચડી હે, કઢી ખીચડી હે. હવે ઘરે જ હતું અને ગુજરાતી રહ્યા ને સાહેબ, ફરવા થાક ઉતારવા માટે બહાર ફરવા જાય અને ફરીને આવે ને એનો પાછો 8 દી થાક ઉતારે. તો ફરવા ગયા હતા ને પછી 8 દિવસ ઓફિસ કે મોડું રાખ્યું. એક જણો શેઠ રહ્યો ને જોઈ ગયો, નોકર એના કોઈક માણા એ માથાકૂટ કરતો હોય છે, કસ્ટમર આવ્યો હોય છે. કસ્ટમર ગયો ને એટલે શેઠ એના નોકરને ઘગલાવી નાખ્યો, આમ જો કસ્ટમર હંમેશા સાચો જોઈએ, એની અરે માથાકૂટ નહીં કરવાની. તો હું દલીલ કરતો તો ઓલો કે એમ કહેતો હતો કે તારો શેઠ બુદ્ધિ વગરનો છે. આમાં તો માથાકૂટ કરવી પડે ને. અને મેં તમને વાત કરી ને, અમે ગોટે ચડતા હોય. એક જગ્યાએ કાર્યક્રમ દેવા જતો હતો તો ત્યાં રસ્તામાં એક જણો કંઈક વેચતો હતો પડીકીમાં, અકલની પડીકી, અકલની પડીકી, અકલની પડીકી. તો હું ઘૂમરે જઈડો કે અકલની પડીકી તો હાથ પેઢીમાં કોઈ નથી જોઈ. મેં કીધું કેટલાની વેચેસ? મને કે 10 રૂપિયાની. મેં કીધું 10 રૂપિયામાં અકલની પડીકી? મને કે હા, 10 ની નોટ દીધી, પડીકી આપી, પડીકી ખોલીને મેં ચાખ્યું. મેં કીધું એ આ તો ખાંડ છે. મને કે આવી ગઈ ને અકલ. હા, માણા જે મામા બનાવી જાય છે. એક જગ્યાએ હોટલમાં બોર્ડ માર્યું હતું, મફતમાં જમો અને બિલ રહ્યું ને એ તમારો પોત્ર ચૂકવશે. તો એક જણો કે હા, મફતમાં જમવાનું બિલ આપણો પોત્ર એટલે દીકરાનો દીકરો ચૂકવશે, કે આ મોકો મુકાય નહીં. તો ગયો ભાઈ અને હારી પેટ ખાધું હો, અને જમીન હાથ ધોઈને આમ ઊભો થતો તો તા બિલ આવ્યું. એટલે કે ભાઈ બાર બોર્ડ માર્યું એટલે તો આવ્યો કે બોર્ડમાં લખ્યું હોય કે પેટ ભરીને જમો ને બિલ તમારો પોત્ર ચૂકવશે. તો કે તમે ખાધું કે બિલ તમારો પોત્ર જ ચૂકવશે, પણ તમારા દાદા જે અહીંયા ગળચી ગયા હતા, આ એ ખાધું તું ને એનું 3 ગણું બિલ એના દાદાનું આવ્યું. બોલો હવે દાદો કેવો ખાધે લોટકો હોય છે. હા, 2 પતિ પત્ની હતા ને, ત્યાં અચાનક મહેમાન આવ્યા ને એટલે ઓલા બેને એમ થયું કે આ મહેમાન આવ્યા ને ખવડાવવું પડશે, બાંધવાનું ચાલુ કર્યું. કે મહેમાન આવ્યા હે કે હાલ સરસ મજાની કે શીરો પૂરીને રસોઈ ખવડાવ મારા મહેમાનને. તો કે તમારા મહેમાન તમે ખવડાવો રે, તું ન ખવડાવ એટલે લગ્ન કરીને તને લઈ આવ્યો, રાંધવું પડે. એ કે તમારા મહેમાન હે કે તમે ખવડાવી કે તો કે વેતીની થઈ જાય, તારા બાપની ઘરે વહી જાય. કે હા હાલતી થઈ કે કપડાં બાંધી નહીં. કે તો પોટલું વારીને હાલતી થઈને મહેમાનને એમ થયું કે આ ખોટા સમય હવાઈ ગયું. તો મહેમાન આવી ગયા કે હાલતી થઈ ગઈ, કે ઊભી રે ધોકે ધોકે મારી નાખું. મહેમાન આવ્યા ને વહી ગઈ કે મારી આબરૂની પથારી ફેર્યું. ધોકો લઈને થયો વાહે, મહેમાને મુઠ્ઠીઓ એડ્યું, એને એમ થયું કે ઓહો એ કે મરી ગયા આમાં. તો એ 2 જણા ગયા ને પછી નદી કપડાં ધોઈને કાન વાતું કરતાં આવ્યા. એ કે હું કેવી હોશિયારી, કે મહેમાન આવ્યા રાંધવું ન પડે તો ખોટે મારા બાપુને જવાનું કંઈ નહીં, કે કપડાં લઈને કેવી હાલતી થઈ ગઈ. ઓલો કે તારા કરતાં હું હોશિયારી, કે તું ધોકો લેતાય ભૂલી ગઈ હતી. કે મારે ખોટે તને મારવાના બાને એ કે ધોકો લઈને તારી વાહે દોડવું પડે. તો મહેમાન મેળા ઉપરથી હેઠા આવ્યા કે હું ખોટું ગયો હતો. હા. અને અમુક મહેમાન બહુ હોય. આ એક ભાઈને જમવા ગયા ને એટલે કે ઓલા શીરો દીધો. તો કે મને તો એક છે ને તમે લીંબુ જેટલો શીરો આપજો. ઓલે એટલો જ શીરો આપ્યો. શીરો ખાતો દાંઠે લાગી ગયો. બીજી વાર માગવો કેમ કીધું તું કે લીંબુ જેટલો આપજો. તો ઘર ધણીને કે તમારા અહીંયા એવડા લીંબુ થાય છે.
અમારે તો નહીં આવડા લીંબુ થાય. મહેમાન કે શીરો બીજી વાર માગ, પણ લીંબુની સાઈઝ ફેરવમાં. હા, અને ઘણા ખાવા હાટું જ જન્મ લેવો. સાહેબે હે ને એક છોકરાને પૂછ્યું કે તું મંદિરે શું કામ જાસ? તો કે પ્રસાદી ખાવા. કે તો તારા બાપુજી મંદિરે શું કામ જાય છે? તો કે મમ્મીના મારથી બચવા. તો કે તારા મમ્મી મંદિરે શું કામ જાય? તો કે ચપ્પલ ચોરવા. હા, એક મંદિરે બોર્ડ માર્યું હતું કે બૂટ ચપ્પલ રહ્યા ને દુકાનેથી લેવાનો આગ્રહ રાખો. અને હોય છે હો ભાઈ ઘણા. પણ સાહેબ ચોરી કરવી ને બહુ અઘરું છે. છોકરો નિશાળે આમ મોડો આવ્યો ને, સાહેબ કીધું હે કેમ મોડો આવ્યો? કે સાહેબ મારો 5નો સિક્કો ખોવાઈ ગયો તો એટલે મોડો આવ્યો. હેઠો બીજો તું કાં મોડો આવ્યો? તો કે હું એના 5ના સિક્કા ઉપર પગ રાખીને ઊભો તો. એ આવે પછી કે હું આવું ને, કોલેજમાં સાહેબ ભણાવતા હતા ને તો બારીએ વાંદરો આવ્યો. તો એક છોકરી કે સાહેબ તમારા ભાઈ આવ્યા છે. એને ભણાવતો એ સાહેબ તો એના કરતા જોડ પગ ટપે એમ જ હોય. એ કે બેટા હવે તો હે ને જમાનો મોડર્ન થઈ ગયો, તમે તમારે નામ લઈને બોલાવાય. પણ સાહેબ આમ જ બધા હસતા રહેજો. આપ બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને બધાને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. આભાર. જય માતાજી.